આપણે ઈશ્વરના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી માર્કની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય. માર્કની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને આપણે વાંચીએ 22મી કલમથી લઈને તેની 26મી કલમ સુધી. માર્ક 8 22 થી 26. અને તે બેતસેદામાં આવે છે અને તેઓ તેની પાસે એક આંધળાને લાવે છે ને તેને અડકવા સારું તેઓ તેને વિનંતી કરે છે. અને આંધળાનો હાથ પકડીને તે તેને ગામમાંથી બહાર લઈ ગયો ને તેની આંખોમાં થૂંકીને તેના પર હાથ મૂકીને તેને પૂછ્યું કે તું કંઈ જુએ છે? અને ઊંચું જોઈને તેને કહ્યું કે હું માણસોને દેખું છું, કેમ કે તેઓને ઝાડોના જેવા ચાલતા દેખું છું. ત્યારે તેને ફરી તેની આંખો પર હાથ મૂક્યા અને તેને તાકીને જોયું ને સાજો થયો ને સગળું સ્પષ્ટ રીતે દીઠું. અને તેને ઘેર મોકલતા કહ્યું કે ગામમાં પણ બેસતો ના. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન એ તો સત્ય છે અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ જ ધ્યાનથી આજે ફરીને એકવાર ઈશ્વરનું વચન જે છે એને સાંભળજો કે જેથી કરીને તમે એને ગ્રહણ કરી શકો, વિશેષ કરીને એ પ્રમાણે ચાલીને આકાશ રાજ્યના વારસદાર બની શકો. જ્યારે પ્રભુ સા પૃથ્વી પર હતા ત્યારે એમણે આકાશના રાજ્યના ઘણા બધા દ્રષ્ટાંતો આપ્યા કે આકાશનું રાજ્ય આવું છે, કે આકાશનું રાજ્ય આના જેવું છે, તેના જેવું છે. એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણા બધા દાખલા જે છે આપેલા હતા. એમાં એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવું કીધું કે આકાશનું રાજ્ય કે છે કે એક રાજાના છોકરાના લગ્ન જમણ જેવું છે. તો કે રાજાએ પોતાના છોકરાનું લગ્ન જમણ રાખ્યું અને લોકોને આમંત્રિત કર્યા. અને જે દિવસે જમવાનું હતું તો એ દિવસે પેલા જમનારા લોકો આવ્યા જ નહીં. એટલે રાજાએ માણસોને કીધું જાઓ લાગે છે, આ લોકો આવતા કેમ નથી, જેને બધાને બોલાયેલા આવો કે છે. એટલે માણસો જે લોકો નોતરેલા હતા એ લોકોને બોલાવવા માટે ગયા. તો બધાએ બહાના કાઢ્યા. કોઈએ કીધું કે ભાઈ હું તો કે છે બળદ ખરીદીને આવ્યો છું, એટલે એ લોકોને મારે તપાસવાના છે બરાબર છે કે નહીં. કોઈએ કીધું હું તો જમીન ખરીદવા જાઉં છું. કોઈએ તો એવું કીધું કે હું જ હમણાં નવો ઉપરેલું છું, હું ક્યાં હમણાં ત્યાં ગાડી આવું. અલગ અલગ લોકોએ અલગ અલગ બહાના બતાવ્યા. હવે કોઈ કરતાં કોઈ આવ્યું નહીં. એટલે શું થયું કે રાજા પાસે બધા માણસો ગયા. રાજાને કીધું કે રાજા કોઈ આવતું નથી, બધા બહાના બતાવ્યા કરી. રાજા કહે છે મેં તો આટલું બધું ખાવાનું તૈયાર કર્યું છે, હવે શું કરવાનું છે. એકવાર એક મારો મિત્ર હતો અને એના મોટા ભાઈનું લગ્ન હતું. મોટા ભાઈનું લગ્ન હતું અને જમવાનું રાખેલું હતું. હવે લગ્નના આગલા દિવસે લોકોનું જમવાનું હતું. હવે અમે કોઈ જમવા ગયા એની પહેલાં મારા મિત્રએ મને કીધું કે કાલે લગ્ન તો નથી થવાનું. શું થયું? તો કે જે છોકરી હતી ને એને તો આત્મહત્યા કરી લીધી છે, તો મરી ગઈ છે કે છે. તો પછી કોઈ જમવાનું તો કોઈ બનાવી દીધું, શું કરવાનું કે છે. આને બગાડીને ફેંકી દેવું એના કરતાં ભલે ને બધા જમતા. એટલે હમણાં અમે જાહેર નથી કરવાનું, ફક્ત તને કીધું કે આ વસ્તુ બધા ત્યાં ખાઈ પીને જતા રહ્યા. ખાવાનું પતી ગયું પછી એમણે જાહેર કર્યું કે ભાઈ કાલે લગ્ન નથી થવાનું, છોકરીએ તો આત્મહત્યા કરી નાખેલી છે. એટલે હતું તેને બગાડીને શું ફાયદો? તો રાજા એવું કહે છે કે ભાઈ જમવાનું તો છે આપણી પાસે, મેં તો પુષ્કળ બનાવડાવ્યો છે, કેટલા બધા લોકોને મેં બોલાયેલા, કોઈ નથી આવતું. કે જાઓ ફરી પાસે જાઓ કે છે. અને એક કામ કરો, રસ્તાઓ પર, નાકાઓ પર, ચૌટાઓ પર જે લોકો મળે, જેવા મળે, આંધળા પાંગડા, લુલા લંગડા જે બી હોય બધાને લઈ આવો કે છે. ખાવાનું તો છે જ, એટલે ખાવું તો ખવડાવવું તો પડશે જ કે છે. લઈ આવો કે છે. મેં તો મારા પુષ્ટ જાનવરો કાપેલા છે કે છે. અને પછી ફેંકો ફરી પાછા ગયા. જે લોકો મળે હોય ચલો રાજાને ઘરે જમવાનું, ચલો રાજાને ઘરે જમવાનું છે. એટલે પુષ્કળ લોકો ત્યાં આવ્યા અને મહેમાનોથી આખી જગ્યા જે છે ભરાઈ ગઈ. માથીનો 22મો અધ્યાય 1 થી 14 કલમની અંદર આ બધી વાતો લખેલી છે. હવે શું થયું કે રાજા એ જોવા માટે નીકળ્યા. આપણે તો જો લગ્ન જમણ ચાલતું હોય ને એટલે જે લોકોએ બોલાયેલા ને એ પતિ પત્ની બધા ફરતા હોય, બધાને કહે ખાજો લા બરાબર ખાજો, પૂછી બી જોઈએ કેવું છે કેવું નહીં આ તે. એટલે જોવે કે ભાઈ બધું બરાબર ચાલી રહેલું છે ને. તો રાજા બી આ રીતે જોવા માટે નીકળ્યા કે લગ્ન જમણ બધું બરાબર ચાલી રહ્યું છે કે નહીં. તો ત્યાં આગળ એક માણસ હતો. તો એ માણસે લગ્નનો પોશાક નહોતો પહેર્યો. આ લગ્નનો પોશાક નહોતો પહેર્યો એટલે એ રાજાએ પૂછ્યું કે મિત્ર તે કહે છે કે લગ્નનો પોશાક કેમ નથી પહેર્યો કે છે. તો કે છે અણો બોલ્યો રહે, કશું બોલ્યો જ નહીં કે છે.
અને પછી રાજાને ક્રોધ ચડ્યો. રાજાને ક્રોધ ચડ્યો એટલે રાજાએ કીધું કે ભાઈ આને બહાર નાખી દો કે છે આને તો બહાર નાખી દેવામાં આવ્યો. જ્યારે મેં વિશ્વાસમાં આવ્યા પછી પહેલી વખત આ વાંચ્યું એટલે મને આશ્ચર્ય થયું. એક તો રાજાને તે જમવાનું વધારે હતું, બધાને એમણે બોલાયા છે, અને પેલો એક જણ આવ્યો છે પાસે લગ્નનો પોશાક નહીં. લગ્નના તો કોઈ કયા કપડાં હોય? લગ્ન તો એક કોઈ જે દુલ્હન હોય એને પહેરેલા હોય, આ તો વરરાજાએ પહેરેલા હોય. એટલે મને પ્રશ્ન હતો કે અહીં તો એક સામાન્ય માણસની વાત કરે છે, એની પાસે લગ્નનો પોશાક નહોતો, તો શું લગ્નનો કોઈ સ્પેશિયલ પોશાક હોય? એટલે આ દ્રષ્ટાંત મારા સમજમાં ના આવ્યું. એટલે મેં એની શોધખોળ કરી કે આ ખરેખર દ્રષ્ટાંત કહેવા શું માગે છે. અને ત્યારે મને એની પાછળની જે કહાની સાંભળવા મળી, જે મારે જાણમાં આવી કે એ જમાનાની અંદર કે જ્યારે ધનવાન લોકો કે જ્યારે લગ્નનું જમણ રાખે તો એ લોકો શું કરે કે પોતાના તરફથી જ્યારે આમંત્રણ એટલે કે કંકોત્રી આપે ને સાથે સાથે કપડાં બી આપીને આવે. આ કપડાં પહેરીને આવજો, હો આ કપડાં પહેરીને આવજો. કેમ બધા નવા કપડાં હોય અને એની ઇજ્જત દેખાય કે હું આટલો માલદાર હતો, મારે ત્યાં જો કેવા બધા લોકો આવ્યા છે. કારણ કે જમાનામાં મોટે ભાગે ખાલી સફેદ જ કપડાં મળતા હતા અને મરૂન કલરના કપડાં ધનવાન લોકો પહેરી શકતા હતા. રાજા હોય જાંબુડા કલરના કપડાં પહેરતા હતા. એટલે ખાસ બીજા કલર ત્યાં મળે નહીં અને કલરફુલ કપડાં મોંઘા હોય એટલે મોટા ભાગે સફેદ કપડાં પહેરે. બની શકે કોઈ જર્જરિત કપડામાં આવે, જૂના કપડાં પહેરીને આવે તો રાજાના ઘરનું જમવાનું હોય તો કેવું લાગે. એટલે જે ધનવાનો હતા ને એ લોકો કપડાં આપીને આવે કે આ કપડાં પહેરીને આવજો. એટલે શું થયું કે જે આમંત્રણ આપનારા લોકો હતા લોકો બધા કપડાં લઈ લઈને ગયા. એ લોકોએ બધાને કપડાં પહેલાં ભાઈ કપડાં પહેરીને આવજો, કપડાં પહેરીને આવજો. એટલે બધા એ જ કપડાં પહેરીને આવે. રાજા શોધવાના માટે નીકળ્યા. રાજા જ્યારે શોધવાના માટે નીકળ્યા ત્યારે જોયું તો એક વ્યક્તિ એવો દેખાઈ ગયો કે જેણે લગ્નનો પોશાક નહોતો પહેર્યો. હવે વિચાર કરો આટલી ભીડની અંદર આ જ માણસ કેમનો દેખાઈ ગયો? પણ જ્યાં સ્કૂલમાં ભણતો ત્યારે મારો એક મિત્ર હતો, એ તો પંજાબી. એટલે પંજાબી લોકો માથામાં પેલો ચોટલો એમ બોડો મારે છોકરો હોય તો પણ, અને પછી એની ઉપર કોઈ રૂમાલ બાંધીને રબડ મારે દે. તો એ એકલો જ પંજાબી અમારા સ્કૂલની અંદર. એટલે મારે જ્યારે બી એને શોધો ને ખાલી એક નજર જ ફેરવું છે અંદર કે કોના માથા પર આ દેખાય છે, એક જ એટલે દેખાઈ આવે. એટલે એને શોધવો બહુ ભારે ને. હવે ઘણી બધા લગ્નનો પોશાક પહેરેલો હતો એટલે એક જણે શોધવો બહુ આસાન કે જેણે નથી પહેર્યા. એટલે રાજા એની પાસે ગયા અને કોઈ વાંચો તો માથી 22 અને 12મી કલમ વાંચો તો. ત્યારે તે તેને કહે છે કે પવિત્ર તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? હા, જો રાજાને પૂછે છે કે તું લગ્નનો પોશાક પહેર્યા વગર કેમ આવ્યો કે છે, તને તમે કપડાં મોકલાયેલા, તું એ કપડાં પહેર્યા વગર કેમ આવ્યો? પછી શું કે છે આગળ? અને તે અણબોલ્યો રહ્યો. તે અણબોલ્યો રહ્યો, કશું જ ના બોલ્યો. હવે કશું નહીં બોલવાનું કારણ શું છે? તમે જો કદી કોઈનો વાંકો ને તમે ખખડાવો એટલે શું કરશે? કાન નીચું જોઈને કોઈ ઊભું રહેશે, બોલે નહીં. કેમ? એનો વાંક છે, આનો વાંક છે. એને ખબર છે કે મારી પાસે કપડાં મોકલાયેલા પણ મેં નથી પહેર્યા કપડાં, એટલે એને ખબર છે કે મેં ખોટું કરે છે. અણબોલ્યો રહ્યો, ચૂપચાપ નીચું જોઈને ઊભો રહ્યો. પણ રાજાને ક્રોધ આવ્યો, મેં તને કપડાં મોકલેલા તે આવું કેમ કર્યું? તે મારી ઇજ્જત કેમ ના રાખી? નીકળાઈથી કે છે. હવે આ જે માણસ છે શું એને ખરેખર નહીં ખબર હોય કે મેં કપડાં આ જે લગ્નનો પોશાક છે નથી પહેર્યો? શું અજાણ હતો? શું એ પરંપરા એને નથી ખબર કે કપડાં મોકલ્યા છે તો મારે પહેરીને જ જવું જોઈએ? કેટલા બધા કામ, કેટલા બધા પાપ માણસના જીવનની અંદર એવા છે કે એ માણસો એ પાપ જાણે છે, એ લોકોને ખબર છે કે હું આ ખોટું કરી રહ્યો છું, પણ છતાં એ લોકો કરી જાય છે. ભલે કદાચ બીજાને એવું દેખાડવા માગતો હોય કે અમે બરાબર જીવીએ છીએ, પરંતુ દરેક વ્યક્તિ જે પાપ કરતો હોય એને પાપ વિશે ભાન તો હોય જ હોય. એવું તો ના બને કે કોઈ ગાળ બોલે એને ખબર કે હું ગાળ બોલી ગયો. કોઈ માણસ ક્રોધ કરતો એને ખબર ના હોય કે મેં ક્રોધ કર્યો, એને ખબર જ હોય, પણ છતાં આપણે એવું માની લઈએ કે કોઈ પાપ એવું હોય કે કદાચ એને નથી ખબર. તો ઈશ્વર શું કરે છે કે જ્યારે કોઈ માણસને પાપ ના ખબર હોય તો ઈશ્વર એમના સેવકોને મોકલે. આ સેવકોને મોકલીને જેને દેખાડે કે જો ભાઈ તારું આ પાપ છે. દાઉદ રાજાએ પાપ કરેલું, એણે વ્યભિચાર કર્યો, એણે બાથશેબાના પતિને મારી નંખાવ્યો, પણ દાઉદ બિંદાસ થાય. એક છોકરું પણ થઈ ગયું એને. ત્યાં સુધી દાઉદને કંઈ જ નથી ખબર. અને પછી ઈશ્વરે નાથાન પ્રબોધકને તૈયાર કરે. નાથાન જા કે છે કે તું દાઉદ પાસે જા કે છે. દાઉદને કહે કે તે પાપ કર્યું છે. હવે નાથાન પ્રબોધક અને દાઉદ મોટો રાજા, એટલે નાથાન જાય છે પણ બહુ હળવેથી ધીરે વાત કરે છે કે દાઉદ રાજા કે જે ગરીબ માણસ હતો કે છે અને એની પાસે એક જ બકરી હતી કે છે.
અને બકરીને બહુ સારી રીતે સંભાળ રાખતો હતો, પોતાની સાથે જમાડતો હતો, પોતાની સાથે રાખીને સૂતો હતો અને બહુ સારી રીતે એનું પાલન પોષણ કરતો હતો. એની સામે એક ધનવાન માણસ રહેતો હતો, એની પાસે બહુ બધા ઘેટા બકરા હતા. હવે ધનવાને તે કોઈ મહેમાન આવ્યા તો એણે શું કર્યું, આની બકરી લઈને કાપીને ખવડાવી દીધી કે છે. રાજાને છેડો ગુસ્સો, બોલાવો કે ધનવાન જે બી હોય એને મારી જ નાખવાનો કે છે, મરદંડ થશે એને કે છે. આવું પાપ કરે છે, આવો ગુનો કરે છે, કોણ છે કે છે ધનવાન, કોણ છે બોલ કેમ? તો કહે છે તું છે કે છે. દાઉદ કે હું મેં કઈ રીતે કર્યું કે? અને પછી આખીને વાત કરી કે તારી પાસે ઓલરેડી પત્ની હતી, તો તે બીજાની પત્ની પ્રધાન જ કેમ પગાડી, તેના પતિને મારે કેમ ન ખાવ? અને દાઉદને ખબર પડી હા તો મેં પાપ કર્યું છે. દાઉદે તરત જ પાપની માફી માંગી કે હા પ્રભુ, આ મારું પાપ છે, આ પાપ તમે મને માફ કરો. એટલે બાય ચાન્સ એવું બની શકે કે કદાચ કોઈ પાપ કર્યું છે અને પાપ કરી રહ્યો છે, પણ એવું બની શકે કે કદાચ એને એ પાપની નથી ખબર, પણ જ્યારે કોઈક સેવક આવે અને જ્યારે ઈશ્વરનો પ્રબોધક જાય અને એ જેને જ્યારે એને શીખવાડે, એને કહે કે ભાઈ તે ફલાણું પાપ કર્યું છે, ત્યારે તો એને ખબર પડે ને કે હા ભાઈ મેં મારા જીવનની અંદર એ પાપ કર્યું છે. પરંતુ પાપનું ભાન થવું કે પોતાને પાપનું ભાન કરાવવું કે પોતાની ભૂલનો અહેસાસ થવો એ માણસને છે ને પોતાના હાથની વસ્તુ છે. માણસને પોતાના હાથની વસ્તુ છે. પેલો એક માણસ હતો, નેતા હતો, અને નેતાએ પેપરની અંદર ખબર આપી કે 2 + 2 4 થાય એવું જો કોઈ સાબિત કરીને આપે તો એને 1 લાખ રૂપિયા ઇનામ આપે છે. હા, પેલી એની પત્નીને ખબર ને સવારે તો ઉઠી તેના ઘર આગળ તો બધા પેપર લઈ લઈને લાઈનમાં ઊભા રહેલા. તો કહે છે કે ભાઈ કેમ મેં લાઈનમાં ઊભા રહ્યા છે? તો કે નેતાજી આવું કીધું, જો આ પેપરની અંદર જ્યારે ખબર છે કે 2 + 2 4 થાય એવું જો કોઈ સાબિત કરી આપે કે છે તો એને 1 લાખ રૂપિયાનું ઇનામ. અને લાંબી લાઈન, ભાઈ તો રડતી રડતી આવી, આ પતિને ઉઠાડ્યો, બરબાદ થઈ ગયા, લૂંટાઈ ગયા કે છે. તો શું થયું કે છે? અરે કે બહાર કેટલી લાંબી લાઈન લાગી છે, તમે આ શું ભૂલ કરી કે છે? તો કે શું કે છે? તો કે તમે આવું પેપરમાં આપી દીધું કે 2 + 2 4 થાય એવું જે કોઈ સાબિત કરી આપે કે છે એને 1 લાખનું ઇનામ. જો બહાર કેટલી લાંબી લાઈન લાગે તો લાઈનથી તું શું કામ ગભરાય કે છે? અરે તો 2 + 2 4 જ થાય ને. તો કે હું માનું તો ને કે છે. ખબર પણ મારે નથી માનું. એટલે માણસને પોતાને પોતાના પાપનું ભાન થવું એના પોતાના હાથની વસ્તુ છે. બની શકે દાઉદને જે એમને ના ખબર પડે, પણ ત્યાં પછી સેવક જાય, સેવક કહે કે ભાઈ તારામાં આવું છે, તો પછી ખબર તો પડી જ ને, ત્યારે તેણે માનવું જોઈએ ને. પણ પછી એ માનવું કે નહીં માનવું એ માણસના પોતાના હાથની વસ્તુ છે. અને શમૂલના પુસ્તકમાં એવું લખ્યું, શમૂલનું પહેલું પુસ્તક 13મો અધ્યાય તેને 11 અને 12મી કલમ. શમૂએલે પૂછ્યું તે શું કર્યું છે? સાઉલે કહ્યું મેં જોયું કે લોકો મારી પાસેથી વિખેરાઈ ગયા છે, વળી ઠરાવેલી મુદ્દતની અંદર તું આવ્યો નહીં, વળી ફિલિસ્તીઓ તો મિકમાસ પાસે એકઠા થયા છે, તે માટે મેં કહ્યું કે હવે ફિલિસ્તીઓ મારા પર ગિલગાલમાં ધસી આવશે, ને મેં યહોવાને કૃપા કરવા માટે વિનંતી કરી નથી, તેથી મારું મન દુખાવીને મેં દાણારોપણ ચડાવ્યું. હવે શું થયું કે દહનાર્પણ ચડાવવાનું હતું. કારણ દહનાર્પણ ચડાવવાનું કામ એ રાજાનું નથી, એ લેવીનું હોય. અને આ કામ કરવાનું હતું શમૂએલે. એ શમૂએલે કીધું કે હું આવીશ, પણ યુદ્ધ શરૂ થવાની તૈયારીમાં હતું, થયું નહોતું. પણ શાઉલ ગભરાઈ ગયા કે યુદ્ધ થઈ ગયું તો મેં તો હજુ ઈશ્વરને કૃપા માટે કંઈ વિનંતી કરી નથી, અને કદાચ આ યુદ્ધ શરૂ થઈ જાય અને હું હારી જાઉં તો. એટલે ગભરાટમાં શું કર્યું, દહનાર્પણ ચડાવી દીધું. દહનાર્પણ ચડાવી દીધું. અને શમૂએલે કીધું કે શાઉલ ત્યાં શું કર્યું છે? તો શાઉલે શું કહેવું જોઈતું હતું કે શમૂએલ મારી ભૂલ થઈ ગઈ, મને બીક લાગી ગઈ, અને એટલે મેં બીકમાં ઉતાવળ કરીને મેં દહનાર્પણ ચડાવી દીધું. પણ એ કેવા બધા બહાના બતા છે, પોલીસટીઓ આવી ગયેલા છે, મારા લોકો મારાથી અલગ થઈ રહેલા હતા, મેં ઈશ્વરની કૃપા મેળવવા માટે વિનંતી કરી હતી, તું સમયસર આવ્યો નહીં, કેટલા બધા બહાના. પોતાની વાત નહીં કરતો, મેં ભૂલ કરી છે. સીધું ચૂપચાપ દાઉદે માની લેવું જોઈએ. દાઉદે કેવું માની લીધું, મારાથી ભૂલ થઈ ગઈ, મેં પાપ કર્યું, મેં ખોટું કર્યું છે. પણ અહીંયા આ શાઉલ જે છે એ સાંભળવા તૈયાર નથી. એ બધા બહાના કાઢે છે કે આવું હતું ને એટલે મેં મારું મન દુખાવીને આ કામ કર્યું. એટલે ખબર છે મને કેટલું બધું દુઃખ થયું છે આ કામ કરતા. એટલે એમ નથી કહેવા માગતો કે હા ભાઈ મારી ભૂલ છે. તો પણ ઈશ્વરે એ શાઉલને ફરી એકવાર કીધું
કે જ્યાં અમાલેકોનો પૂરો નાશ કરે છે અને ઢોર હોય તો પણ મારી નાખજે અને કોઈ પણ બચવું ના જોઈએ કે છે. હવે આ ફરી પાછો ગયો અને જઈને પેલા રાજાને જ જીવતો લઈ આવ્યો. ઈશ્વર ના પાડે કે કોઈ જીવતું ના જોઈએ તો રાજાને બિંદાસથી જીવતો લઈ આવ્યો. એટલું નહીં પણ ઘેટા બકરા જે સારા સારા હૃષ્ટપુષ્ટ પડો તો એ બી લઈ આવ્યા. હવે શું થયું આપણે વાંચીએ પહેલો સમૂહ 15મો અધ્યાય અને 19, 20 ને 21 કલમ વાંચો. તો યહોવાનું કહેવું તે કેમ માન્યું નહીં, પણ લૂંટ કરવા તૂટી પડ્યો ને યહોવાની દ્રષ્ટિમાં જે ભૂલ હતું તે કર્યું. સાઉલે સમુએલને કહ્યું, મેં યહોવાની વાણી માની છે ને જે માર્ગે યહોવાએ મને મોકલ્યો હતો એ માર્ગે હું ગયો છું. અમાલેકીઓના રાજા આગને હું પકડી લાવ્યો છું ને અમાલેકીઓનો પૂરો નાશ કર્યો છે. પણ તારા દેવ યહોવા આગળ ગિલગાલમાં યજ્ઞ કરવા સારું નાશ નિમિત્ત વસ્તુઓમાંથી ઉત્તમ ઘેટા તથા બરોડો લોકોએ ટોળામાંથી રાખી મૂક્યા. હા, આ બહાનું કાઢે છે. જો કે બધું બરાબર હતું કે પણ કે છે રાજાને ખાલી હું જીવતો લાવ્યો છું. મેં ઈશ્વર જેવું કીધું એવી જ રીતે મેં આજ્ઞા પાડેલી છે. રાજાને જીવતો લાવ્યો છું અને ઈશ્વર આગળ દહનર્પણ કરવાના માટે જ આ બધું લાવ્યો છે કે છે. અહીં પણ એ ભૂલ નથી સ્વીકારતો. માનવું નહીં માનવું છે ને માણસના હાથની વસ્તુ છે. એને તો ખબર જ છે હું ભૂંડું કરું છું, મેં ખોટું કરું છું, એને ખબર જ છે. પણ બાય ચાન્સ ના બી ખબર પડે ને ઈશ્વરનો સેવક આવીને કહે કે ભાઈ આ તે ખોટું કરેલું છે તો ત્યારે એને માનવાની જરૂર છે. પણ એ માણસના હાથની વસ્તુ છે. કદાચ બહાના બી કાઢી નાખે. સાઉલ બીજી વખત અહીં ગાડી બહાનું બતાવે છે. એકવાર તો આસા નામનો રાજા બહુ સારો હતો અને એની સામે 10 લાખ લોકો ચડી આવ્યા. એની ઈશ્વરે પ્રાર્થના કરી તો ઈશ્વરે 10 લાખમાંથી એનો બચાવ કર્યો. પણ ત્યાર પછી શું થયું કે ફરી બીજું યુદ્ધ થયું. ત્યારે ઓછા લોકો હતા તો આસા રાજા એવું કર્યું કે એણે પોતાનું સોનું ચાંદી અને જે ઈશ્વરના મંદિરમાં હતું સોનું ચાંદી એ પણ ઉતારી લીધું અને અરામના રાજાને આપ્યું. એટલે કે મને મદદ કરને કે છે. હવે એણે ઈશ્વર પર આધાર રાખેલો. પહેલાં તો ઈશ્વર છોડાવેલો તો બીજી વખત કેમ ઈશ્વર પર આધાર ના રાખ્યો? એટલે ઈશ્વર ત્યાં હનાની નામનો એક પ્રબોધક હતો એને મોકલાય, જાઓ કે તું આસા રાજાને જઈને કે. એટલે આસા રાજાને જઈને એણે કીધું કે આસા તે તો કે ભૂલ કરી છે કે છે અને તે કે પહેલાં ઈશ્વર પર આધાર રાખ્યો તો ઈશ્વરને છોડાયો નહોતો. બીજી વખત કેમ તે ઈશ્વર પર આધાર ના રાખ્યો? ત્યાં મૂર્ખતા કરેલી છે. અને પછી લખેલું છે બીજો કાળો તાંત અને 16મો અધ્યાય અને 10મી કલમમાં છે તો તે સાંભળીને આશાએ તે દુષ્ટા પર ગુસ્સે થઈને હા આ આસા રાજા છે તો ગુસ્સો થઈ ગયો. તું મને કોણ કહેનાર? મેં કંઈ ખોટું કરેલું છે? મેં કંઈ ભૂંડું કરેલું છે? એટલે પાપ માનવું કે નહીં માનવું એ માણસના પોતાના હાથમાં છે. અને માણસ જો એ વાત ના માનવા ચાહે તો બની શકે એ માણસ જે છે એ માનતો નથી. અને જ્યારે જે માણસ છે ને એ પાપ ના કબૂલ કરે ને, એ પોતાની ભૂલ ના માને ને, તો પછી શું કરે છે? વધારે પડતા પાપ કરે છે. વાંચો તો આગળ શું કરે છે? તેને દેહમાં પૂર્યો કેમ હેડમાં તેને હેડમાં પૂર્યો કેમ કે તેણે જે કહ્યું હતું તેને લીધે તે તેના પર ક્રોધાયમાન થયો હતો. તે જ સમયે આશાએ કેટલાક લોકો પર ઘેર વર્તાવ્યો. હા, જો આશા રાજાને એટલો ગુસ્સો આવ્યો ને કે પેલા પ્રબોધકને જ હેડમાં પૂરી દીધો, એટલે જેલમાં નાખી દીધો, એના હાથ પગ બાંધી દીધા. એટલું જ નહીં પણ બીજા બધા જે લોકો હતા ને એ લોકોને હેરાન કર્યા. આ પોતે બરાબર કરી રહ્યો છે એવું સાબિત કરવાના માટે પોતાની ભૂલ નહીં કબૂલ કરી અને બીજા લોકોને હેરાન કરવા લાગી ગયો. એટલે જ્યારે માણસ ને પોતાની ભૂલ ના કબૂલ કરતો હોય ને અને પોતાનું પાપ ના માનતો હોય ને તો એ તો નહીં માનીને પાપ કરી જ રહ્યો છે બીજું, પણ પછી શું છે પાપમાં ધકેલાઈ જાય છે. એ પછી વધારે પડતા પાપ કરી નાખે છે. હવે શાઉલે પણ એવું કર્યું અને પહેલા સમૂહમાં લખેલું છે, સમૂહનું પહેલું પુસ્તક તેનો 22મો અધ્યાય તેની 18 અને 19મી કલમ. ત્યારે રાજાએ દોયેગને કહ્યું કે તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ. ત્યારે દોયેગે અદોમી ફર્યો ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે સણનો એફોદ પહેરેલા 85 પુરુષોને મારી નાખ્યા અને યાજકોના નગર નોબને પણ તેણે તલવારની ધારથી કતલ કર્યું. હા, જો સાઉલને પણ ખરાબ લાગ્યું. સાઉલ તો આખું યાજકોનું નગર હતું, બધાને જ મારી નાખ્યા. યાજક જ ના જોઈએ છે.
પાસ્ટરોને મારી નાખ્યા. કેટલી ભયંકર વસ્તુ કે માણસ જ્યારે પોતાનું પાપ નથી કબૂલ કરતો, પોતાની ભૂલ માનતો નથી, ત્યારે એ આગળ એ વધારે ને વધારે પાપની અંદર જે છે એ ડૂબતો જાય છે. હું ધ્યાનથી સમજો કે દેવ કદી પણ એમના સેવકોને એ કદી ખોટું દેખાડતા જ નથી. દેવ કદી પણ એમના સેવકો સાથે વાત કરે, કોઈકના વિશે કંઈક બતાવે તો હંમેશા એ સાચું હોય ને તો જ બતાવે. હમણાં જે કુટુંબની અંદર મારે જવાનું થયું અને એક બેન હતા, જ્યારે એમના માટે હું પ્રાર્થના કરતો તો મને સર્વ દેખાડ્યું કે આ બેન બહુ જ ચિંતા કરે છે. હવે એમનો પતિ જે છે એમનું બહુ સારું કામ અને પુષ્કળ કમાણી એમની, અને એમનું પોતાનું ઘર, સરસ ઘર, એ ચિંતા કરવા જેવું કશું હતું નહીં, કેમ કે પુષ્કળ પૈસા આવે લોકોની પાસે. પણ છતાં મને તો ઈશ્વર દેખાડ્યું કે આ ચિંતા કરે છે. એટલે મેં બેનને પૂછ્યું, મેં કીધું બેન તમે બહુ ચિંતા કરો છો. તો મને કે ના મને કોઈ ચિંતા નથી. મેં કહ્યું જો, મેં કીધું કોઈ તમને ચિંતા હોય તો કહો, કદાચ બાળકોના ભવિષ્યની હોય, કદાચ તમારી હોય. તો કે ના મને કોઈ ચિંતા નથી કે છે. એટલે પછી મેં એમને કીધું, મેં કહ્યું ઈશ્વર મને કદી ખોટું નથી દેખાડ્યું આજ સુધી. તો મેં કહું જોજો, મેં કહું હોય તો મને કહેજો. પછી કે હવે એ તો ચિંતા હોય જ ને ભવિષ્યની કે છે, બાળકો નાના છે, મોટા થઈને શું કરશે. પછી ખબર પડી કે એમના પતિનું કામ જે છે ને હવે ઠંડુ પડી ગયું છે અને એટલા માટે પેલી ચિંતાઓ થઈ ગયેલી હતી. પણ મને તો એટલું જ ખબર હતી કે એમનું કામ તો બહુ સારું ચાલે છે. તો ઈશ્વર કદી પણ કોઈ પણ સેવકને જે ઈશ્વરના માર્ગમાં ચાલતો હોય છે એને કદી પણ કોઈના વિશે કશું કહે તો એ ખોટું નથી દેખાડતા. એકવાર તો એક સેવક જ હતા, અને સેવક હતા અને વડોદરા શહેરમાં આવેલા હતા, બીજા રાજ્યના હતા, અને એમની ત્યાં કોઈ ઓળખાણ નથી. પણ ખબર નહીં કેમ આવી ગયેલા. એ લોકો 6-7 જણા હતા એ લોકો બધા, અને એ લોકો બધા ચર્ચની બહાર બેસીને વાતો કરતા હતા કે આપણે રાત્રે શું કરીશું કે છે. તો શું કહે છે કંઈ નહીં, આપણે રાત્રે કે સ્ટેશન જતા રહીશું કે છે. સ્ટેશન બહાર ઓટલા પર બેસીને પ્રાર્થનામાં આપણે આખી રાત કાઢી નાખીશું. કારણ હતું કે એમને કોઈ આશરો આપનાર કોઈ નહોતું, કોઈ એમના ઘરે બોલાયા હતા અને એમની પાસે કંઈ વ્યવસ્થા નહીં હોય. હવે મારી બહેન હતી ત્યાં સાંભળી ગઈ, એટલે એમને કીધું કે જો ભાઈ તમે ત્યાં જઈને સ્ટેશન પર જઈને આખી રાત જાગવાના છે, પ્રાર્થના જ કરવાના. તો એક કામ કરો, મારા ઘરે ચલો કે છે, કેમ કે મારું ઘર બી નાનું છું, તમને બધા સુવડાય તો નહીં શકું, પણ તમે પ્રાર્થના કરો, અમે પ્રાર્થના કરો, આપણે ભેગા થઈને આપણે પ્રાર્થના કરીશું. એટલે મને પણ બોલાવી લીધો, અમે પણ ગયા, અમે બધા સાથે ખાધું અને પછી અમે પ્રાર્થનામાં બેસી ગયા. પેલા સેવકે થોડો સંદેશો આપ્યો, એમની સેવા વિશે બધી વાતો કરી. અને પછી જ્યારે એ પ્રાર્થના કરતા હતા અને મારી આંખો બંધ હતી અને મને એવું દેખાયું કે જાણે તો મોટો છોરો લઈને મને મારવા માટે આવે છે. એટલે મેં તો આંખ ખોલીને જોયું તો એ તો પ્રાર્થના જ કરતા હતા. જો હું ફરી આંખ બંધ કરું તો ફરી મને એવું દેખાય કે સર શું છે, તો કે આ તો ખૂની માણસ છે. મેં કીધું આ માણસ ખૂની તો દેખાતો ને, આ તો સેવક છે. પણ મને સર આવું દેખાડ્યું. તો ત્યારથી હું જરા હોશિયાર થઈ ગયો. રાતના 12 વાગ્યા કોઈક બોલાવવા માટે આવ્યું અને કહે કે જો તમારી સુવાની વ્યવસ્થા થઈ ગઈ છે. તો પેલો ભાઈ જતો રહે બધાને લઈને. મેં કહ્યું સુવાની વ્યવસ્થા થઈ ગઈ એટલે આ ભાઈ જતો રહે. પણ એમને તો નક્કી કર્યું કે પ્રાર્થના કરીશું, તો સુવાની વ્યવસ્થા થઈ કે સુવા માટે જતું રહેવાનું. પ્રાર્થના નક્કી થઈ તો પ્રાર્થના જ કરી દે ને. હશે. અને પછી એ જે જગ્યાના સેવક હતા ત્યાંનો એક ભાઈ મને મળ્યો અને એ ભાઈની સાથે અમારી વાતચીત કરી. તો તમારે ત્યાં એક સેવક આવેલા મારે ત્યાં, આ લોકો મળેલા અને મેં એનું નામ આવ્યું. મને કહ્યું તમારે ત્યાં અલગ જ સાવધાન રહેવાનું. કેમ તો કે એમણે બૈરીનું મર્ડર કરેલું છે અને બીજીને લઈને ફરે છે કે છે. અને એમની જે બૈરી હતી તો એ ખરેખર એકદમ જુવાન છોકરી જેવી દેખાતી હતી. એમના છોકરાઓ એટલા મોટા દેખાતા હતા. મેં કહું હશે ભાઈ આપણે શું અંદર પડવાનું. પણ મને જે ઈશ્વર દેખાડ્યો મને યાદ આવ્યું. મેં કહું હા ઈશ્વર જે કહેતા હતા એ વસ્તુ સાચી છે કે આ ખૂની હતો. ઈશ્વર કદી પણ એમના સેવકોને કદી ખોટું ના દેખાડે. ઈશ્વરે નાથાને દેખાડ્યું તો સાચું દેખાડ્યું. ઈશ્વરે હનાની પ્રબોધકને દેખાડ્યું તો એ પણ સાચું દેખાડ્યું. જે કંઈ ઈશ્વર એમના સેવકોને દેખાડે છે તો એ કદી એ ખોટું દેખાડતા નથી. અને એટલે જ્યારે પણ અમારે ત્યાં જ્યારે પણ વચન આપું એટલે બધાને કહું ભાઈ વચન કોના માટે છે, એટલે બધા બોલ્યો વચન મારા માટે છે. એ રીતે સાંભળજો. કંઈક હું આગળ વચન આપતો હોય અને એ વચન તમને લાગુ જ ના પડતું હોય તો બોલીને શું ફાયદો. બની શકે એમાં ઉત્તેજન હોય, બની શકે એમાં ઠપકો હોય, બની શકે એમાં ભારે શબ્દો પણ હોય. પણ તમારા માટે હોય તો જ બોલીને ફાયદો ને, નહીં તો તમારા માટે હોય જ નહીં તો ભાઈ બોલીને ફાયદો શું. બહુ તમે વખાણ કરી નાખો કે ભાઈ બહુ સારા વચનો તને શીખવા મળે ફલાટું, પણ એ તમારા આત્મિક ઉત્તેજન માટે તો હોય જ નહીં. કોઈ કાણીઓ હોય એને આપણે જેને કીધું કે તું કાણીઓ છે તો જ એને ખબર પડે કે હા ભાઈ મારે આંખ ખરાબ છે એને સારી કરવા માટે કંઈક કરું. પણ આપણે કહીએ ના ભાઈ તારી આંખ બહુ સારી છે, આંખ બહુ સારી, તો પેલો ઘમંડમાં જ જીવે ને. કારણ કે જે છે એને કહેવાનું જ હોય ભાઈ તારી અંદર આ વસ્તુ ખોટી છે. અને એટલે એ માણસ જે છે
એ સુધરવાનો એ પ્રયત્ન કરે. અને માટે હંમેશા ઈશ્વર એવા જ વચનો આપતા હોય, જે જગ્યા પર જે વચનની જરૂર હોય એ જ વચન હંમેશા પહોંચતું હોય. તો આ માણસ એ લગ્ન જમણમાં ગયો તો ખરો, પણ પેલા કપડાં એણે પહેર્યા નહોતા. પ્રભુ એને કીધું કે મિત્ર કહે કે તે કપડાં કેમ નથી પહેર્યા, અને કંઈ જ એ બોલ્યો નહીં, નિરુત્તર રહ્યો, બોલ્યો રહ્યો. અને રાજાએ કીધું કે આને બહાર નાખી દો કે છે. એને રડું દાંત પીસું થશે કે છે, કારણ કે તેડેલા તો ઘણા છે પરંતુ પસંદ કરેલા એ થોડા છે. એ માણસ કશું જ ના બોલ્યો. એનો મતલબ એ જાણતો હતો કે એની અંદર એ કંઈક ને કંઈક એ ખોટી વસ્તુ છે. એનો મતલબ કે માણસને હંમેશા એનું પાપ જે છે ને ખબર પડતી જ હોય છે, પણ માનવું કે નહીં માનવું એના હાથની વસ્તુ છે. બની શકે કોઈ પાપ એવું હોય કે એને ના સમજ પડી હોય, પણ ઈશ્વરનો સેવક જ્યારે શીખવાડે ત્યારે તો એને સમજ પડી જ જોઈએ. પ્રભુ એક બીજું દ્રષ્ટાંત આપેલું હતું, અને એ હતું 10 કુમારિકાનું દ્રષ્ટાંત. આપણે પણ ઘણી વખત શીખેલા છે કે જમાનામાં પેલો વરરાજા હોય, જ્યારે જેનું લગ્ન નક્કી થયેલું હોય તો એ લોકોનું હિબ્રુઓનું જે કેલેન્ડર છે 360 દિવસનું હોય છે. અને એટલે એ લોકોએ એક નિયમ હતો, એ લોકોની પરંપરા આવી હતી કે જે વરરાજા હોય એ 360 દિવસમાં ગમે ત્યારે આવે અને પોતાની પત્નીને લઈને જતો રહે. પણ એ કહીને ના આવે હું કાલે આવીશ કે પરમ દિવસ આવીશ કે 10 દિવસ પછી આવીશ કે 2 મહિના આવીશ, કશું જ ના કહે. એ પણ ના કહે કે સવારે આવીશ કે બપોરે આવીશ કે રાત્રે આવીશ, કશું જ ના કહે. પણ અચાનક જ આવી જાય, અને અચાનક આવી જાય ને ગમે ત્યારે આવી જાય, અડધી રાતે બી આવે. પણ એનો મિત્ર હોય ને ખાલી બૂમો પાડે, વરરાજા આવી ગયો, વરરાજા આવી ગયો, પણ નામ બી ના બોલે. એટલે જેટલી ઇઝરાયલની સ્ત્રીઓ હોય ને, જે લોકોનું લગ્ન નક્કી થયેલું હોય એ બધું તૈયાર થઈને બેઠેલી હોય. એ સવાર બપોર સાંજ રાત ગમે તો પણ તૈયાર થઈને જ બેઠેલી. અને જેવો અવાજ આવે ને કે વરરાજા એટલે દોડીને જાય, ભાઈ મારાવાળો તો નથી ને, હોય તો જતી રહેવાની જોડે બસ. એટલે એને જતું રહેવાનું હોય એમ. તો આવી એ લોકોની એક પરંપરા હતી. તો આ 10 કુમારિકાઓ આપણે જાણીએ છીએ કે મને 5 રહી ગઈ. કેમ રહી ગઈ? કે એનો પતિ રાત્રે આવ્યો, આ રાત્રે હતા લોકોની મસાલ તો હોલવાઈ ગયેલી હતી, ઓળખે કેમ ના કે મારાવાળો છે કે નહીં. એટલે 5 જણી રહી ગઈ. અને એ જે દ્રષ્ટાંત છે તેવું કહેવા માગે છે કે મસાલ જે છે એ ઈશ્વરનું વચન છે, અને એની અંદર જે તેલ છે તો પવિત્ર આત્મા છે. આ બે ભેગા થાય ને તો જ આ વચનનો પ્રકાશ મળે. બાકી તમે વાંચ કરો તો બની શકે તમે ઊંધું સમજી શકો, પણ આની ખરી સમજ, ખરું અજવાળું એ પવિત્ર આત્માથી જ આવે. એટલે બાઇબલ અને પવિત્ર આત્મા બે એકબીજાના પૂરક છે. જેમ તમે ભલે કોઈ મોંઘી કાર લઈ લો, કદાચ BMW કે ઓડી એવી મોંઘી કાર ખરીદી લો, 1500 રૂપિયાનું પેટ્રોલ નહીં નાખો તો નહીં ચાલે. એટલે તો જોઈશે જ અંદર. એટલે એ બે વસ્તુ ભેગી થાય ને તો જ આગળ કંઈ કામ ચાલે. એટલે મસાલ ત્યારે જ સળગે કે જ્યારે એની અંદર એ તેલ નાખવામાં આવે. હવે આ 5 મૂર્ખીને શું હતું? રોજ કાર્બો ઉંચકીને લઈ જવાનો, રોજ કાર્બો ઉંચકીને પાછો લાવવાનો, અંદર તો તેલ છે જ. અને રાત્રે સૂયા સીધા સવારે જ ઉઠે છે. વરરાજા તો આવતો નથી. અને 5 તો મને એવું લાગે છે પેલી 5થી જ વાતો કરતી હશે, મૂર્ખી છે. જો ને રોજ ઉંચકીને લઈ જાય છે, સવારે ઉંચકીને પાછી લાવે. ક્યાં વરરાજા આવે છે, ક્યાં વરરાજા આવે છે? પણ એટલું તો ખબર હોય છે કે 360 દિવસ છે તો એમાં એક દિવસ તો આવવાનો જ છે ને. એ તો ફાઇનલ જ છે કે થશે જ આવું. તો પછી કાળજી ના રાખજો. વધારે કાર્બો કેટલો વખત ઊંચકવો પડશે? 360 દિવસ, એનાથી વધારે તો નહીં. તો પછી મૂર્ખી હકીકતમાં એ લોકો જ ઠરી. જ્યારે લોકો એવું સમજતા હતા કે પેલી જે છે એ બધી મૂર્ખી છે, પરંતુ જે પોતાના બુદ્ધિમાન સમજતી હતી એ જ એ મૂર્ખી નીકળી. એટલે ઘણી વખત માણસો જે છે એ હોશિયારો મારે. હું જ્યારે 12મા ધોરણના વેકેશનની અંદર હતો ને, એક જગ્યા પર મને બી શોખ થયો કે થોડું કમાવું, એટલે કંપની અંદર હું જોબ પર લાગ્યો. જોબ પર લાગ્યો તો ત્યાં કામ તો બહુ સામાન્ય હતું, કેમ કે હજુ તો 12માનું વેકેશન હતું, 12માનું રિઝલ્ટ આવ્યું નહોતું. અને ત્યાં ખાલી એક 5 કિલોની બરણી હોય, એમાં પાવડર નાખવાનો હોય બસ, અને પાવડરથી ભરીને એને આગળ ધકેલી દેવાની. તોલનારો તોલ એને સીલ કરનારો સીલ કરે, બસ આટલું કામ હતું. પણ હું તો જોઉં કે આટલું બધું કામ આપણે શું કામ કરવાનું? એટલે હું દિવસમાં છે 5 થી 6 વખત તો બહાર ખાલી હાથ પગ ધોવા માટે જ જતો રહું. પણ મને ખબર હોય કે હું શું કરી રહ્યો છું, કે મને હાથ પગ ધોવાની જરૂર નથી, કે બેઠા બેઠા શું થવાનું છે. પણ એટલા માટે ધોવા જતો રહે કે એટલો સમય કામમાંથી રાહત મળે ને, ત્યાં સુધી બીજા બધા બધું કામ છે જે પતા હતા રહે. એટલે કામમાં પોલ મારું. એટલે હું મારી જાતને હોશિયાર સમજું કે ક્યાં કોઈને સમજ પડે છે. પણ મને પોતાને તો ખબર હતી ને કે હું આ લોકોનું કંઈક તો હું ખરાબ કરી રહ્યો છું, કંઈક તો હું આ લોકોનું ભૂંડું કરી રહ્યો છું, અને પગારની અંદર કોઈ ગોલમાલ કરે છે, મારે જે કામ કરવું છે એ નથી કરતો. પણ એને હું મારી હોશિયારી સમજતો હતો કે આ મારી હોશિયારી છે. એટલે
પાપ કબૂલ નહીં કરવું, પોતાની ભૂલ કબૂલ નહીં કરીને ભૂલ કરીને પણ પાછું પોતાની જાતને હોશિયાર સમજવું, એવો માણસનો એક સ્વભાવ હોય છે. આજે જ્યારે એક ભાઈ મને મળ્યા તો મને કમ્પ્લેન કરી, મને તમે તો બહુ બિઝી થઈ ગયા અને જ્યારે બી ઘરે આવો તો મળતા જ નથી. ઘડી ઘડી અમને સાંભળવા મળે કે આજે આ જગ્યા પર ગયા છે અને આજે આ જગ્યા પર ગયા છે. હવે એ ભાઈ પોતે બી સેવક હતા, એટલે એમણે મને આ કમ્પ્લેન કરી, તમારા ઘરે તો હું તો 3 વખત મને ધક્કા થયા કે તમે 3 વખત મળ્યા જ નહીં. તો મેં કીધું તમે બી તો સેવક છો, તો મારા ઘરે શું કામ આવો છો? તમને ઈશ્વર કામ નથી સોંપ્યું, તમે કેમ ફૂલ મારો? તમે બી કામ કરો ને. તમે કેટલા આત્મા જીત્યા છે, તમે કામ કરો ને. આ વસ્તુ તમે શું કામ આ રીતે કામ નથી કરતા અને બીજાના ઘરે તમે જેને ખાલી ટાઈમ પાસ કરવા માગો છો? તો ઈશ્વરે કામ સોંપેલું છે. તો આ તો જે પેલો કામ કરતો પાછો તું કેટલું કામ કરે છે, પણ એ પોતે નથી કરતો તો એને ખબર ના હોવું જોઈએ કે આ કામ જે છે એ તો હું કરતો નથી, હું પોલ મારી રહ્યો છું, ખોટું છે. પણ જ્યારે એવું એને કહેવા જઈએ ત્યારે એને એવું લાગે કે ના ભાઈ આ તો ખોટું કહે છે. એટલે ભૂલ માનવી કે નહીં માનવી એ માણસના પોતાના હાથની બાબત છે. જો એ કબૂલ કરી લે તો સારું છે. આ 5 મૂર્ખી એ ભલે પોતાને હોશિયાર સમજતું હોય કે જો અમે તો કંઈ ઊંચકી જતા નથી, કંઈ ક્યારે કોને ઓછો દિવસ જ આવશે ને, સવારે જ આવશે ને સાંજે ઓળખી જ લઈશું ને, ત્યારે કંઈ મસાલની જરૂર છે કે રાત્રે જ પેલો ઉજાગરો કરીને આવે. પણ એવું જ થયું, રાત્રે જ આવી ગયા. હકીકતમાં જે વસ્તુ બનવાની જ છે તો આ લોકોએ એ કાળજી રાખવાની જરૂર હતી. તો એ લોકોને કદાચ આવું ના થાત એ લોકોના જીવનની અંદર. એટલે જે ઈશ્વર આપણને પણ કહીને કહે છે કે હું આવવાનો છું, ઈશ્વર આવવાના જ છે. બોલે કદાચ આજે નહીં આ તો કાલે આવશે, કાલે નહીં આ તો પરમ દિવસ આવશે, પણ આવશે વાત તો નક્કી નહીં. તો એનો મતલબ આપણે કેવું રહેવાનું છે? આપણે સંપૂર્ણપણે એ તૈયાર રહેવાનું છે. આખર જે પોતાને ડાઈ સમજતી હતી એ જ એ મૂર્ખ એ સમજી માણસ. પ્રભુ ઈસુએ કીધું કે આકાશનું રાજ્ય કે છે એક વેપારીના જેવું છે કે છે. તો કહે છે કે એક વેપારીએ પોતાના નોકરોને એકને 5 સિક્કા આપ્યા, એકને 2 આપ્યા અને એકને 1 આપ્યો. હવે પેલો 5 સિક્કાવાળાએ બહુ મહેનત કરી, બીજા 5 કમાઈ નાખ્યા, 2 વાળા બીજા 2 કમાઈ નાખ્યા. પણ પેલો 1 વાળો હતો એણે તો કશું જ કર્યું નહીં. પણ આ છે ને પોતાની જાતને હોશિયાર સમજે, 5 છે તો એ કેટલું ભાગ કરે છે. હા, તને એવું થવું જોઈએ કે હું ભાગું, મારી પાસે તો એક જ છે. તો ઉલટું વિચારે. ઘણા લોકો નહીં કહેતા કે એની પાસે આટલું બધું કઈ થયું, એમ આટલું બધું કોણ ખાવાનું છે, તો એ કેટલું બધું દોડાદોડ કરે છે. પણ મહેનત કરે છે તો કરવા દે. એટલે ઘણી વખત માણસો ઉલટું વિચારતા હોય, હકીકતમાં પોતે મહેનત નથી કરતો, એટલે જે બીજો મહેનત કરે છે ને એ એને ખરાબ લાગે છે. અને જો પ્રભુ નીતિવચનમાં આવું લખ્યું કે આળસુ તો કીડી પાસે જાગે છે. હવે આપણને માણસને એવું કહેતા હોય કે તમે કીડી પાસે જઈને શીખો. હું કહું તમારી પર 1000 કીડીઓ ચડી જાય ને તો તમને એનું વજન ના લાગે. તમે 1000 કીડીઓ કરતા પણ વધારે છો. તમે 1000 કીડીઓ મારી તો વાર કેટલી હો ને, કઈ પગ મૂકો તો 50 તો એમ જ મરી જાય. 2 ચાખો તમે આમ પગ કરો તો બધી મરી જાય. અને ઈશ્વર કે તું એની પાસે જઈને શીખતો. એટલે કેટલી બધી આપણી કમનસીબી કહેવાય, કેટલી બધી કરુણતા કહેવાય કે કદાચ આપણને એવું કે તમે વકીલ પાસે જઈને શીખો, એન્જિનિયર પાસે જઈને શીખો, કોઈ મોટો માણસ એની પાસે જઈને શીખો, તો આપણને પેલો છે બુદ્ધિમાં ચલો આપણે એની પાસે જઈને શીખીએ. પણ કીડી પાસે જઈને શીખવાનું એટલે આપણે તો માણસ કીડી કરતાં બી ગયેલા ગુજરેલા જ ને. તો પ્રભુ એવું કહે તું કીડી પાસે શીખે. એટલે માણસ જે મહેનત કરતો નથી પણ જે મહેનત કરે છે તો એને ખોટો સમજે છે. જવા દે તો બાળક નહીં આટલું બધું કમાઈને કોના માટે છોડીને જવાનું છે. હવે કોઈના માટે છોડીને જાય કે ના જાય, પણ નવરો બેસી રહે એના કરતાં એ કામ કરે છે. તો તારી પાસે કશું નથી તો તારે તો કેટલું બધું એ કામ કરવું જોઈએ. પણ માણસ છે ને બીજાને જોવે અને પોતાની ભૂલ જે છે એ પોતાની ભૂલ એને એ દેખાતી નથી. પણ પ્રભુએ આપણને એવું કીધેલું છે, આપણે વાંચીએ માથી લખેલી સુવાર્તા ત્યાં 6 અધ્યાય માથી 6 અને તેની 20મી કલમ. પણ તમે પોતાને સારું આકાશમાં દ્રવ્ય એકઠું કરો. હા, બાઇબલ કહે છે કે તમે આકાશમાં દ્રવ્ય એકઠું કરો કે છે. પૃથ્વી પરની વાત નથી કરી, પણ ઈશ્વરે આકાશ માટે તો કીધેલું છે ને કે તમે આકાશમાં દ્રવ્ય એકઠું કરો. એનો મતલબ આપણે કામ તો કરવું પડશે ને. ઈશ્વરની સુવાર્તા કંઈક તો પ્રગટ કરવી પડશે ને.
આપણે કંઈક તો ઈશ્વર માટે કરવું પડશે. હવે થાય કેવું કે વિશ્વાસી જ એકબીજાની વાતો કર્યા કરે અને એને કારણે માણસો જે છે આગળ નથી વધી શકતા. યુટ્યુબ પર તમે જુઓ કે એક સેવક પેલા બીજા સેવકની વિરુદ્ધમાં વિડીયો મૂકે, પેલો પેલાની વિરુદ્ધમાં મૂકે, આ ખોટું છે, પેલું ખોટું છે, પણ એને શું થવાનું? આત્મા તમે કહો જ થવાના. એ લોકો તો લક્ષ્ય જ થઈ ગયેલું છે. પરંતુ ઈશ્વરે આપણને આવું કામ થોડું સોંપેલું છે. આકાશમાં દ્રવ્ય ભેગું કરવાનું છે. તો આપણી પાસે કમસે કમ એક વ્યક્તિ તો એવો હોવો જ જોઈએ કે પ્રભુ જો આનું હું લઈ આવ્યો છું સ્વર્ગમાં, આના માટે મેં પ્રાર્થના કરેલી, આના માટે હું દોડેલો, આના માટે હું દોડેલી, આને મેં સુવાર્તા પ્રગટ કરેલી, આને મેં મારી સાક્ષી કીધેલી અને પ્રભુ આજે બચાવીને તમારી પાસે લાવ્યા છે. ત્યાં એક દ્રવ્ય તો આપણી પાસે હોવું જ જોઈએ. ઈશ્વરે આપણને કીધેલું છે, આજ્ઞા આપેલી છે કે તમે આકાશમાં શું કરો? દ્રવ્ય તમે ભેગું કરો. એનો મતલબ આ ઈશ્વર તરફથી આજ્ઞા છે. આપણે એવું કંઈક તો કરવું જ પડશે, કેમ કે એ પ્રભુ છે દ્રષ્ટાંત આપ્યું કે આકાશનું રાજ્ય એક વેપારીના જેવું છે. ભલે ગમે ત્યારે આવ્યો પણ એને પૂછ્યું ભાઈ 5 સિક્કા આપેલા શું કર્યું? 2 સિક્કા આપેલા તો શું કર્યું? 1 સિક્કો આપેલો તો શું કર્યું? હવે પેલા એવું કીધું કે ભાઈ મેં તો કશું નહીં કામ કરતું, છોડી દીધું ને. એને શું કીધું? વાંચો તો માથીને લખેલી સુવાર્તા 25 અધ્યાય વાંચો 23મી કલમ. તેના પ્રભુએ તેને કહ્યું કે સાબાસ સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે, હું તને ઘણા પણ ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં બેસ. પછી જેને 1 તાલંત મળ્યો હતો તેને પણ પાસે આવીને કહ્યું કે પ્રભુ, જ્યાં તે નથી વાવ્યું ત્યાંથી તું કાપનાર, ને જ્યાં તે નથી વેધ્યું ત્યાંથી તું એકઠું કરનાર છે. એવો કરડો માણસ મેં તને જાણ્યો. માટે હું બીધો ને જઈને તારો તાલંત મેં ભોંયમાં દાટી મૂક્યો. જો તને સારું પહોંચ્યું છે, શું કે છે? તને સારું પહોંચ્યું. શું કે છે આ માણસ? એક તો એણે કામ કર્યું નથી, ઉપરથી એના માલિકની નિંદા કરે છે. તું તો કહે છે કે વાવતો નથી ત્યાં કાપવા માટે આવી જાય છે, જ્યાં વેરતો નથી ત્યાં એકઠું કરવા માટે આવી જાય છે. મેં તો તને કરડો માણસ ત્યારે કહ્યું, એટલે કે તારો સિક્કો છે સાચીને બધા દાટીને રાખ્યો, એટલે કે તારું પકડ કે છે. પણ તને એટલું ખબર હોય કે તારો માલિક આટલો બધો ક્રૂર છે, જ્યાં નથી વાવ્યું ત્યાંથી જો કાપવા માટે આવતો હોય તો પછી તારી પાસે હિસાબ તો માગશે જ નહીં. એટલું તો ભાન હોવું જોઈએ. આ માણસે કંઈ જ કામ કર્યું નહીં, કામ તો નહીં કર્યું, બેસી રહ્યો ઉપરથી એણે પેલા 5 વાળા નિંદા કરે છે, 5 પડ્યા છે તોય કેવો ભાગાભાગ કરે છે. આને તો કેટલી લય છે, કે આને તો કેટલી બધી લાલચ છે, ઘણી બધી વાતો કરી હશે એણે, પણ એણે પોતે કશું ના કર્યું. તો વાંચો 33મી કલમ. અને તે નક્કામાં ચાકરને બહારના અંતરમાં કાઢી મૂકો, ત્યાં રડવું ને દાંત પીસવું થશે. હા, એને કહે છે કે અંધકારમાં નાખી દો, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. તો આ તો બહુ સ્પષ્ટ લખેલું છે કે આપણે એક પણ વ્યક્તિને બચાવ્યા વગર જો આકાશના રાજ્યમાં જવાનો પ્રયત્ન કરીશું તો નહીં થાય. પહેલું તો આપણે પોતે બચવાનું અને કમસે કમ આપણે એક જણને બચાવવાનો છે. કમસે કમ એક જણને બચાવીને આપણે ઈશ્વર દેખાડવું પડશે, જો પ્રભુ મેં કામ કર્યું છે. એના વગર તો આપણે આકાશના રાજ્યની અંદર એને જઈ શકે. તો શું આ માણસ જાતને આ બધી બાબત જે છે એ ખબર તો પડી જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે જેમ નૂહના સમયમાં થયું, જેમ લોતના સમયમાં થયું, એવું જ કહે છે કે માણસના દીકરાના સમયની અંદર પણ એ થશે. એટલે કે જ્યારે કે છે એક કલમ વાંચી નાખો, લુકને લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને 26 થી 29 વાંચો. લુક 17:26-29. જેમ નૂહના દિવસોમાં થયું તેમજ માણસના દીકરાના દિવસોમાં પણ થશે. નૂહ આહારમાં પેઠો અને જળ પ્રલય આવીને બધાનો નાશ કર્યો. તે દિવસ લગી તેઓ ખાતા પીતા પરણતા હતા. તેમજ લોતના દિવસોમાં પણ થયું. તેઓ ખાતા પીતા વેચાતું લેતા આપતા રોકતા બાંધતા હતા. પણ લોત સોદોમમાંથી નીકળ્યો તે દિવસે આગ તથા ગંધક આકાશમાંથી બરસ્યા અને તેથી બધાનો નાશ થયો. પહોંચો બાઇબલનું વચન શું કહે છે કે જેમ નૂહના દિવસોમાં થયું એમ જ કહે છે કે માણસનો દીકરો એટલે પ્રભુ શું કહે છે મારું જ્યારે બીજું આગમન થશે ને ત્યારે એવું જ થશે. કહે છે તો કે શું થશે? તો કહે છે કે નૂહ એ જેવો વહાણમાં ઘૂસી ગયો કહે છે અને તરત કે જળ પ્રલય આવીને બધાનો નાશ કરી ગયો. આ લોકો શું કરતા હતા?
તો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પ્રણાતા હતા. પછી કે એવું લોટના સમયમાં પણ થશે કે છે. જેવું લોટના સમયમાં થયું મારા સમયમાં પણ થશે. લોટ સદોમાંથી નીકળ્યો એ જ દિવસે કે છે. લોકો શું કરતા હતા? ખાતા હતા, પીતા હતા, પ્રણાતા હતા, વેચાતું લેતા હતા, રોપતા હતા, બાંધતા હતા કે છે. અને કહે છે કે આ ઉપરથી આગે આવીને બધાનો નાશ કર્યો. હવે જો આ જે નૂના સમયમાં હતા તો એ લોકોનો નાશ એટલા માટે થઈ ગયો કે એ લોકો ખાતા હતા, પીતા હતા, પરણતા હતા અને પ્રણાતા હતા. તો શું નુહે એના 3 દીકરા નહોતા પ્રણાય? કારણ કે જ્યારે નુહે વહાણ બનાવવાનું શરૂ કર્યું ત્યાં 3 બાળકો જન્મેલા હતા. તો એ પત્નીઓ ક્યાંથી આવી? એનો મતલબ વહાણ બાંધતા બાંધતા એણે પોતાના 3 દીકરાનું લગ્ન બી કરેલું છે. તો એમણે બી પરણાયા, તેમણે બી તો આ કામ કર્યું ને. લોકો બાંધતા હતા તો હું પોતે બી વહાણ નહોતા બાંધતા. લોતના સમયમાં પણ એવું થયું. તો લોતના સમયમાં તો ઈશ્વર પોતે લોતના ઘરે ગયા. લોતે ખાવાનું બનાવીને લોકોને ખવડાવ્યું. દેવે પોતે ત્યાં ખાધું. તો પછી દેવે બી તો ખાવાનું કામ કર્યું ને ત્યાં આગળ. અને નું તો બધું ખાવાનું છે ને જહાજમાં વહાણમાં લઈને ગયા, બધું ભરી રાખ્યું લાંબા સમય માટે. તો શું આ લોકો એના માટે નાશ પામે કે ખાતા હતા, પીતા હતા અને પ્રણાતા હતા, કે ઘર બાંધતા હતા, કે એ લોકો વાવણી કરતા હતા, કે કાપણી કરતા હતા એટલા માટે લોકો નાશ થયો? શું કામ આ લોકોનો નાશ થયો? શું ખાવું પીવું પાપ છે? જે પાપ છે તો નુહે પણ ખાધું પીધું છે. શું બાંધવું પાપ છે? તો નુહે પણ વહાણ બાંધેલું છે. ઈશ્વરે પણ લોટના ઘરે જઈને ખાધેલું છે. તો પછી ખાવું પીવું પરણાવું હોય તો કંઈ પાપ નથી. એ તો ઈશ્વર પોતે આપણે સોંપેલું છે. લગ્ન સરોમાં માન્યો કે ગણાય એવું ઈશ્વર વચન કે છે. તો પછી આ લોકો બધાનો નાશ કેમ થઈ ગયો? આ લોકો બધાને જળ પ્રલય કે ઉપરથી આગે આવીને એ લોકોનો નાશ કેમ કર્યો? પણ બાઇબલની અંદર એવું વચન લખેલું છે, આપણે વાંચ્યું ઉત્પત્તિનું પુસ્તક અને 6ઠો અધ્યાય અને તેની 5મી કલમ. અને યહોવાએ જોયું કે માણસની ગુંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ ને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ગુંડી જ છે. હા, શું કહે છે બાઇબલ? માણસના હૃદયની કલ્પનાના વિચારો નિરંતર, એટલે કે સેજ પણ ગેપ રાખ્યા વગર ભૂંડા જ છે. એટલે માણસને વિચાર જ સારો નહીં આવતો. ભૂંડો વિચાર આવે છે. કંઈ પણ હોય તો ભૂંડો વિચાર આવે એમ. કોઈના વિશે સારો વિચાર જ નથી આવતો. એકવાર એક જણો પતિ એક કામ કરતા આવતા કંઈક મોડું થઈ ગયું હશે એટલે પેલી પત્ની ચિંતા થઈ. એ પત્નીને સાસુને પૂછ્યું કે હજુ છે કે તમારો દીકરો આવ્યો નહીં કે છે? મને ચિંતા થાય કે એવું તો નહીં કે રસ્તામાં એક્સિડન્ટ થઈ ગયો, મરી ગયા હોય કે છે? વિચાર જ ભૂંડો આવ્યો. એટલે પેલી કે તને હંમેશા ભૂંડા જ વિચાર આવે છે કે છે? મારા છોકરાનો એક્સિડન્ટ થાય એવું બી ના બને કે કોઈ લઈને ભાગી ગયો હોય કે છે? એને ભૂંડા વિચાર. માણસના હૃદયની કલ્પના નિરંતર ભૂંડી. એમ તમે જોજો કદી પણ કોઈને સારો વિચાર નથી આવતો. જો કોઈ કપડાં બહુ સારા પહેરી ના હોય એને ક્યાં કમાવા જવું પડશે? એનો બાપ છે જ. એટલે માણસને સારા વિચાર નાખો જ નહીં, પણ કોઈના પણ વિશે વાત કરવાની એને ભૂંડો જ વિચાર આવે. મને જ પાછલા દિવસોમાં અમારી સાથે જ આવું થઈ ગયું. એક ભાઈને મેં કીધું ભાઈ વચન આપને અહીં ગાડી મારી સાથે પરનાર ભાઈ આ કોઈક જગ્યાએ જઈને મેં એને વચન આપવાનું કીધું. તો વચન એવું આપ્યું અને ત્યારે મારી પાસે ઘરની કોઈ વ્યવસ્થા નહીં અને પહેલેથી જ નથી ઘરની વ્યવસ્થા. અને અમે પ્રાર્થના કરતા હતા, એ બધાને ખબર. અમે આખી રાત પ્રાર્થના બેસીએ, એમાંય પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર મને ઘર પૂરું પાડે. એ ભાઈ બી પ્રાર્થનામાં બેસતા હતા. પણ એમણે વચન એવું આપ્યું કે લોકો વર્ષોથી પ્રાર્થના કરે છે, માંગ કરે પણ નથી મળતું. એનું કારણ શું કે છે? એનો તો એ પેલો છે ભૂંડા હોય તો જ ના મળે કે છે. હવે હું જ છું, હું જેને કહું ભાઈ વચન આપે, મારી સામે જ વચન આપે છે. તોય વાંધો નહીં. 2 દિવસ પછી ફરી એક જગ્યા પર અમે ગયા. ત્યાં મેં કીધું અહીં વચન આપે. હવે ત્યાં ગાડી એક જ પરિવાર હતો. જે પરિવાર હતો એ લોકો તો નોકરી કરનાર વ્યક્તિ હતા. હવે ત્યાં ગાડી વચન એવું આપ્યું કે જે માણસ બાઇબલના વચન શીખવાડનાર છે ને એણે પોતે પોતાની જાતને તપાસ્યું. તું જેને વચન આપે છે તો બાઇબલના વચન શીખવાડતો જ નથી. તો વચન તો એના માટે આપવાનું હતું, તો શીખવાડનાર તો હું બાજુમાં બેઠેલો હતો. ત્યાં પણ મારી પ્રાય તો વચન આપ્યું. અને ઈશ્વરો કરવું કે ઈશ્વરો મારા માટે બધી વ્યવસ્થા પૂરી પાડીને મને મારું ઘર થઈ ગયું. આ મને મળીને કહે સ્ટડીમાં તમારું ઘર થઈ ગયું, મને બહુ ખુશી થઈ, મને બહુ ખુશી થઈ. અને બહુ પ્રાર્થનાઓ કરેલી તમારા માટે. હું કંઈથી વિશ્વાસ કરું કે તને ખરેખર ખુશી થઈ છે આ વસ્તુની.
તું તો મને સંભળાવતો હતો ભાઈ. હવે શું થયું કે 12,30,000 મકાનની છે કિંમત નક્કી થઈ કે પાછળથી વધાર્યું, પહેલાં 10 લાખના પછી પાછળથી વધાર્યું, ટોટલ 12,30,000 નક્કી કર્યા. હવે 2.5 થી 3 મહિનાની અંદર અત્યારે ખાલી 70,000 આપવાના બાકી રહ્યા. હા, ભાગ્યા બધા પૈસા અપાઈ ગયા. તો પહેલાં આવી વાત કરી કે આપતા કેમ નથી સર, એટલે ભૂંડા છે. પૈસા આવવા લાગ્યા, મેં બધા હું આપતો ગયો, પૈસા આપતા ગયો, કઈથી આવે છે પૈસા? ફરી પાછી આવા હતો. એટલે માણસ સાથે ને મનની કલ્પના ભૂંડી. હવે આ તો એવા વ્યક્તિની વાત કે જે પોતે બાઇબલ લઈને ફરે છે, જે પોતે બાઇબલ શીખવાડે છે, અને છતાં જો માણસના મનની કલ્પના ભૂંડી આવતી હોય તો પછી જે સામાન્ય વિશ્વાસી હોય એ લોકોનું શું કહેવું? એટલે માણસના જે વિચાર જે છે ભૂંડા છે. પ્રભુ કહે છે કે નૂહના સમયની અંદર માણસના મનની કલ્પના નિરંતર ભૂંડી હતી, અને એને કારણે એ લોકોનો નાશ થયો. ખાતા હતા, પીતા હતા એટલા માટે નહીં, પરણતા હતા, પરણાવતા હતા એટલા માટે નહીં. આમાં કોઈ પાપ નથી. હા, નશો કરવો પાપ છે, નશાકારક વસ્તુ ખાવી પીવી પાપ છે, પણ ખાવું પીવું કોઈ પાપ નથી. પરણવું કે પરણાવવું પાપ નથી. પણ એ લોકોનો નાશ થયો ને એનું કારણ આ હતું કે એ લોકોના મનની કલ્પના જે છે એ મનની કલ્પના એ નિરંતર એ ભૂંડી હતી. સદોમ અને ગોમોરાને આગથી બાળી નાખવામાં આવ્યું. એ લોકોએ ખાતા હતા, પીતા હતા, પરણતા હતા, પરણાવતા હતા, વેચાતું લેતા હતા, રોપતા હતા, બાંધતા હતા, પણ આમાંનું કયું કામ પાપ છે? આમાંનું કોઈ કામ પાપ નથી. પણ હજકેલ પ્રબોધકના પુસ્તકમાં લખેલું છે, હજકેલ પ્રબોધકનું પુસ્તક તેનો 16મો અધ્યાય 49મી કલમ. હજકેલ 16:49. જો તારી બહેન સદોમનો દોષ આ હતો. જો ઈશ્વર યાદ કરે છે અત્યારે છેક ઉત્પત્તિમાં જે ઘટના બની ગયેલી છે, સદોમ ગોમોરાને કેમ બાળી નાખવામાં આવ્યું એની વાત યાદ કરીને ઈશ્વર યાદ કરે કે ભાઈ સદોમને કેમ બાળેલું? તો કે તારી બહેન સદોમનો પાપા હતું. એટલે અહંકાર, એને ઘમંડ હતો. અન્નની પુષ્કળતા, બહુ માલદાર બની ગયેલા, પુષ્કળ કોની પાસે અનાજ હતું. ને જાહો જલાલીને લીધે, અને જાહો જલાલીને લીધે તેનો તથા તેની દીકરીઓનો એસો આરામ વળી તે ગરીબ તથા કંગાલને મદદ પણ કરતી નહોતી. હા, જો એ લોકોનો એશારામ હતો. પુષ્કળ પૈસા વધી ગયેલા, પુષ્કળ અનાજ વધી ગયેલું, મોશોક હતો. વિચાર કરો કે આ બધા કારણને લીધે સદોમ ગોમોરાનો નાશ થયેલો હતો. આ ઈશ્વર યાદ કરીને હજકેલ પાસે હજકેલ લખ કે છે કે આ લોકોનું પાપ શું હતું. બોલે કે ત્યાં આપણને ના ખબર પડે ઉત્પત્તિ 19માં અધ્યાયની અંદર જ્યાં સદોમ ગોમોરાનો નાશ થયો ત્યાં, પણ ત્યારે ખબર પડે છે હજકેલ લખે છે કે એ લોકોનું પાપ શું હતું. ખાવું પીવું પાપ નહોતું, પરણાવું પાપ નહોતું, ખરીદવું વેચવું કે અનાજ રોપવું કે કાપણી કરવી એ કંઈ પાપ નહોતું. પણ પાપ તો આ હતું કે એ લોકોને અહંકાર, એ લોકોને ઘમંડ થઈ ગયેલું. પુષ્કળ પૈસો હતો એ લોકોની પાસે, ધનવાન બની ગયેલા હતા, અને એટલે એ લોકોને ઘમંડ આવી ગયેલું. અમારી પાસે બહુ પૈસા છે, અમારી પાસે પુષ્કળ માલ મિલકત છે. મોશોક કરવા લાગ્યા એ લોકો, અને મોશોક જે છે ને એ ઈશ્વરને કદી પણ પસંદ નથી. એક કલમ આ છે યાકૂબનો પત્ર, તેનો 4થો અધ્યાય 39મી કલમ નવા કરારમાં. બસો 27 પાન નંબર. યાકૂબ 4:3. તમે માંગો છો પણ તમને મળતું નથી, કેમ કે તમે તમારા મોશોક પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. જો શું કહે છે? તમે તમારા મોશોક પર ખર્ચી નાખવાના ખોટા ઈરાદાથી માંગો છો. હવે મોશોક કરવો એ ખોટું છે તો બાઇબલ કબૂલ કરે છે? હાલેલુયા. આ બધા વચનો છે બાઇબલની અંદર. હવે મને કહું કે ટીવી તમારી જરૂરિયાત છે કે મોશોક છે? મોશોક છે. એના માટે કોણ પૈસા આપે? તમે ચેનલ લો, દર મહિનાના પૈસા ભરો, કોણ આપે? પ્રભુ તો એના માટે આપતા નથી. તો પછી તમારે શું કરવું પડે? કારણ કે ખોટું જ કરવું પડે. આ સત્ય હકીકત છે.
આને સ્વીકારવું ખાલી ભારે છે. કે જગતનું જ્ઞાન છે ને એ આખું અલગ છે, ઈશ્વરે જ્ઞાન અલગ છે. ઈશ્વર તો બહુ સ્પષ્ટ કહે છે કે મોજશોખ એ પાપ છે. તમે મોજશોખ માટે ઈશ્વર પાસે માગશો ને તો ભૂલથી બી નહીં આપે, અને છતાં તમે મોજશોખ કરી શકતા હોય તો સમજી લેજો કે તમારી પાસે ખોટી રીતે પૈસા આવ્યા છે. આ બહુ સ્પષ્ટ છે. તમે એવું સમજતા જ નહીં કે તમારા ઈમાનદારીના પૈસા તમે ટીવી ચલાવી શકો. એમાં કંઈક ને કંઈક ગડબડ છે કે તમને ઈશ્વર નથી જ આપ્યા, મોજશોખ માટે તો નથી જ આપ્યા. તો એનો મતલબ કે એ કંઈક ખોટી રીતે એ થઈ રહ્યું છે. તારી બહેન સદોનું પાપ આ જ હતું કે છે. ખાવું પીવું પાપ નહોતું, પરણાવું પાપ નહોતું, રોપવું બાંધવું, વેચાતું લેવું ખરીદવું પાપ નહોતું, પણ પાપ તો એ હતું કે અન્નની પુષ્કળતા, મોજશોખ. અન્નની પુષ્કળ, તમારી પાસે ગમે તેટલું અનાજ હોય. તમે જો ઘણા બધા લોકોની એવી આદત છે કે હોટલની અંદર જાય ને આ મંગા લે, પેલું મંગા લે, થોડું થોડું કહીને બધા ઊભા થયા પછી બગાડી ના આવતા રહે. પરંતુ આવું ફોરેનમાં ચાલતું નથી. ત્યાં તમે બગાડીને ઊભા થાવ ને તો દંડ થાય. તમારે જેટલું ખાવું એટલું જ મંગાવો, અને એટલું જ તમારે ખાવાનું બગાડવાનું નહીં કે બહુ લોકો નથી મળતું. જો તમે તમારા ઘરની અંદર ખાવાનું વધે છે, તમે ધ્યાન નથી રાખતા, એ ઉતરી જાય છે. જો તમારે એને ફેંકી દેવું પડે છે, આ પાપ છે. વધારા તો ફેંકવું પડ્યું, આ પાપ છે. ઈશ્વર એ વધારા માટે તો આપતા જ નથી. આપણને ખબર હોય છે કે મારા ઘરની જરૂરિયાત કેટલી છે. બની શકે એક માણસ ખાય એટલું કદાચ આપણે વધે, આપણે ઓછું ના બનાય, પણ બીજા ઉપયોગમાં લઈ લેવાય એને. પણ એને ફેંકી દેતા હોય તો ઈશ્વરને બિલકુલ પસંદ નથી. આ પાપ છે. પણ આને સ્વીકાર કરવો એ થોડું ભારે પડે. ના ના અમે તો ગાયને નાખી દે છે, અમે તો પુણ્યનું કામ કરે છે, ના ચાલે. એના માટે ઈશ્વર ઠરાયેલું જ છે. ઈશ્વરે લીલોતરી આપેલી જ છે, અને જે પાળે છે આપશે ને ખાવાનું. તમારે ક્યાં આપવાની જરૂર છે? ઈશ્વર કહે તમે આકાશના પક્ષીઓનો વિચાર કરો, હું આપું, તમે થોડા આપો છે કે એને થોડા આપણે કે તમે આકાશના પક્ષીઓને નાખવા જાઓ. તમે શું કામ બગાડ કરો? તમે તો માણસોને એને આપો છો. એના માટે તમે અલગથી બનાવેલું જ છે, ખાસ એ લોકો. હું આપું જ છું એને. હવે ખોટી માન્યતાઓ છે, પણ એને માનવું ને માનવું એ આપણા હાથની બાબત છે. કારણ કે ઈશ્વર વચન જે છે એ એમના આત્મા વગર એ સમજાતું નથી. અને આ લોકોની પાસે અન્ય પુષ્કળતા હતી, મોજશોખ હતો સદોમ ગોમોરા પાસે, અને માટે આખરે ઈશ્વરે એ લોકોનો નાશ કરવો પડે. હવે બાય ચાન્સ કોઈ મોજશોખ કરનારું સ્વર્ગમાં જતું રહે, ન્યાયના દિવસ લોકોને જમણી બાજુ ઊભા રાખેલા, અને સદોમ ગોમોરા ત્યાં ડાબી બાજુ હતું, શું કહે કેમ પ્રભુ અમારી સાથે અન્યાય? આને બી મોજશોખ કરતો, અમે જમણી બાજુ કેમ રાખ્યો? અને પ્રભુ પક્ષપાત કરે? કદી ના કરે. અને માટે આ હકીકત છે કે ઈશ્વર જે વસ્તુ નથી ચાહતા એ નથી જ ચાહતા. આ બધી બાબતો જે છે ને બાઇબલમાં જ લખેલી છે. આપણે એને વાંચતા જ આવ્યા છે, એને આપણે સમજવાની છે, એને આપણે ગ્રહણ કરવાની છે ને એ પ્રમાણે આપણે ચાલવાનું છે. અને જ્યારે માણસને નથી ખબર પડતી કે આવું પાપ છે, બની શકે તમને કદાચ આજ સુધી ના ખબર પડી હોય કે ભાઈ એક બે રોટલી તમે ફેંકી દો છો, કે થોડું ખીચડી તમે બહાર ફેંકી દો, થોડું શાક બહાર ફેંકી દો, તમને કદાચ આજ સુધી ના ખબર પડે. પણ આજે તો ખબર પડે ને કે ઈશ્વર નથી ચાહતા આવું થાય. તમે કદાચ કોઈ પશુ પક્ષીને નાખો તો ઈશ્વર નથી પસંદ એ તમારા માટે તમે ખાઓ. કાં કોઈ ભૂખ્યા ના આપો, એ લોકોના માટે તમે રાખેલું જ છે, એ લોકોને તો હું ખવડાવીશ. આ પાપ છે. પણ ઈશ્વર શું કરે છે કે જો નથી ખબર પડતી તેમના સેવકોને મોકલીને પણ દેખાડે છે કે ભાઈ આ વસ્તુ પાપ છે, તું ના કરીશ. પણ પછી એને માનવું કે નહીં માનવું એ તો માણસના હાથની વસ્તુ છે. દાઉદે માની લીધું, પણ શાઉલે એના પાપ નતા માન્યા, આસા રાજાએ પાપ નતા માન્યા. ઉપરથી એ લોકો તો વધારે કંઈ કરવા લાગેલા. અને પ્રભુ શું જે છે એ પ્રભુ શું આજે આપણા દરેકની જે આંખો ખોલવા માગે છે, એ આત્મિક અંધાપો જે છે એને ઈશ્વર એ દેખતો કરવા માગે છે. આપણને ઈશ્વર એક નવી આંખો આપવા માગે છે. આ બધી વસ્તુઓ બાઇબલમાં લખેલી છે, એની આપણને ખબર પડવી જોઈએ, અને એની સમજ જે છે એ આપણને હોવી જોઈએ. પ્રભુ છે 5000 લોકોને જમાડેલા હતા. 5 રોટલી અને 2 માછલીમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5000ને એ લોકોને જમાડેલા હતા. પણ એક કલમ આપણે વાંચીએ, લુકની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય તેની 10મી કલમ. હા, લુક 9:10. પેરેટોએ પાછા આવીને તેઓએ જે કર્યું હતું એ તેને કહી સંભળાવ્યું. હા, પછી તે તેઓને તેડીને બેથશેબા નામના શહેરમાં એકાંતમાં ગયો. હા. હવે આપણે આગળ વાંચતા નથી, પણ આગળ તમે વાંચો તો 5000 જમાડ્યા ને એ જ વસ્તુ છે. આ બેથશેબા નામની જે જગ્યા હતી ને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ 5000 લોકોને એ લોકોને જમાડેલા હતા. એ 5000 તો ફક્ત પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો અલગ,
એક અજાયબ જો ચમત્કાર એ બેથસેદામાં થયો હતો. પછી એના 15મા અધ્યાયની અંદર લખેલું છે, માથીની લખેલી સુવાર્તા, માથી 15 અને તેની 29મી કલમ. ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યો અને પહાડ પર ચડીને ત્યાં બેઠો. હા, પ્રભુ ઈસુ ગાલીલના સમુદ્ર પાસે આવ્યા અને ગાલીલના સમુદ્ર પાસે જે જગ્યા છે ને એ જ આ બેથસેદા છે. આગળ વાંચો 32મી કલમ. અને ઈસુએ પોતાના શિષ્યોને પાસે તેડીને કહ્યું કે આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આ 3 દાડા થયા તેઓ મારી સાથે રહ્યા છે. હા, આ લોકો 3 દિવસથી મારી સાથે છે ને કોઈ પાસે ખાવાનું નથી. આ વખતે પ્રભુ ઈસુ 4000 લોકોને જમાડેલા. આ પણ બેથસેદા નામની જગ્યા હતી. 5000ને જમાડ્યા તો પણ બેથસેદામાં જ, અને 3000 લોકોને જમાડ્યા તો એ પણ બેથસેદા નામનું જે શહેર હતું ત્યાં જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ લોકોને જમાડેલા. અને પ્રભુ શું કહે છે, આજે 3 દિવસ થઈ ગયા કે છે આ લોકો મારી સાથે છે કે છે. 3 દિવસ સુધી આ લોકો મારી સાથે છે અને 3 દિવસ સુધી પ્રભુ ઈસુ સળંગ ઉપદેશ કરેલો. આપણે કહેતા કલાક 1.5 કલાકમાં આપણે કંટાળી જતા હોય, પરંતુ આ બેથસેદાના લોકોએ 3 દિવસ સુધી સળંગ ઉપદેશ સાંભળેલો અને ભૂખ્યા તરસ્યા રહીને, એવું નહીં કે ભાઈ અમે ખાઈને આવ્યા છે પાછા, કોઈ વચ્ચે બ્રેક નહીં, કન્ટિન્યુ સળંગ 3 દિવસ સુધી આ લોકો પ્રભુ ઈસુનો ઉપદેશ જે છે સાંભળતા રહ્યા. અને પ્રભુ ઈસુએ કીધું કે આ લોકો 3 દિવસથી મારી સાથે છે, આ લોકોને તમે કશું ખવડાવો કે છે. અને આ બેથસેદાની અંદર ઈશ્વરે બહુ બધા ચમત્કારો કરેલા હતા. બહુ ધ્યાનથી સમજો, ઈશ્વરે બેથસેદાની અંદર બહુ બધા ચમત્કારો કરેલા. આ 13, 14 અને 15મો અધ્યાય વાંચશો ને માંથી તો તમને એમાં ખબર પડશે કે લોકો છે ને પ્રભુ ઈસુ પર પડાપડી કરતા હતા. બેથસેદાના લોકો, એ મને ખાલી લુગડાની કોર અડકવા દે ને, લુગડાની કોર અડકવા દે ને. અને બેથસેદામાં બહુ બધા ચમત્કારો થયેલા હતા. ત્યાં જ 5000ને ખવડાવ્યું, ત્યાં 3000ને પણ એમણે ખવડાવ્યું. પણ એના 11મા અધ્યાયમાં લખેલું છે, માથીની સુવાર્તા તેનો 11મો અધ્યાય અને તેની 21મી કલમ. ઓ ખોરાજીન, તને હાય હાય. ઓ બેથસેદા, તને હાય હાય. શું કહે? ઓ બેથસેદા, આ શેરને યાદ કરી શકો. બેથસેદા, તને હાય હાય. કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા, જે પરાક્રમી કામો, જે ચમત્કારો મેં તમારામાં કર્યા, તે જો તૂર તથા સીદોનમાં થયા હોત, એ તો તૂર કે સિદોનમાં મેં, એટલે કે અન્ય જાતિ લોકોમાં મેં કર્યા હોત તો તેઓએ તાર તથા રાતમાં બેસીને ત્યારનો પસ્તાવો કર્યો તો હોત. એ લોકો કારનો પસ્તાવો કર્યો. એનો મતલબ શું થયો કે બેથસેદાના લોકોએ આજ સુધી પસ્તાવો નથી કર્યો. બહુ ચમત્કારો થયા ત્યાં આગળ, ખાધું પીધું લોકોએ પ્રભુ ઈસુ પાસેથી, પરંતુ હજુ સુધી એ લોકોએ પાપનો પસ્તાવો નથી કર્યો. પ્રભુ ઈસુ કેટલું બધું શિક્ષણ આપ્યું. 3 દિવસ સાંભળે બી ખરા, પાછા બેસીને 3 દિવસ સુધી સાંભળ્યું બી ખરું, ખાધું બી ખરું, પણ પસ્તાવો ના કર્યો. હવે પ્રભુ કેટલા કંટાળી ગયા છે એ બધું. અને બહુ ધ્યાનથી સમજો કે જ્યારે કોઈક ઈશ્વરનું વચન શીખવાડતો હોય અને જ્યારે એ વચન પ્રમાણે કામ ના દેખાતું હોય, એનું ફળ ના દેખાતું હોય, ત્યારે એના હૃદયની અંદર એક દુઃખ થાય કે મેં આટલી બધી મહેનત કરી, મેં આટલી બધી દોડભાગ કરી, આટલું બધું આ લોકોને શીખવાડ્યું, તો ફળ કેમ નથી મળતું? આ લોકોના જીવનની અંદર જે પસ્તાવો હોવો જોઈએ એ પસ્તાવો મને કેમ દેખાતો નથી? પ્રભુ આ લોકોને શીખવાડેલું હતું. પ્રભુ હૃદયની અંદર કેટલું બધું એ દુઃખ થતું હશે. પ્રભુ શું હંમેશા જે વચન આપે છે એ વચન પ્રમાણે કામ હોય છે જ હોય છે, માટે જ પ્રભુ એવા વચન આપે છે. ઈશ્વર આ લોકોને બધા બહુ વચનો આપેલા હતા. તમે તમારા દુશ્મનોને માફ કરો, તમે ચિંતા ના કરો, તમારી પાસે કોઈ પેન્ટ લઈ જાય તો તમે શર્ટ આપી દો. આવા ઘણા બધા વચનો પ્રભુ ઈસુ આ બેથસેદાવાળાને જ આપેલા હતા. અને છતાં એ લોકોના જીવનની અંદર એ કોઈ સુધારો નહીં. બધા એમ જ ચાલે કે હું તો બી બરાબર છું, હું તો બરાબર છું, હું તો બરાબર છું. આ તમે જો ઈશ્વરના વચનો ધ્યાનપૂર્વક સાંભળતા પછી પણ લોકોને નથી ખબર પડતી. હું તો વડોદરાની અંદર હિંમતથી કહું કે ભાઈ તમને કોઈ પણ વચન ખોટું લાગતું હોય તો આવો મારી પાસે, બધાની વચ્ચે સવાલ કરો, ઘરે આવીને સવાલ કરો. અને તમારે 50 માણસો લઈને આવો તો 50 માણસો લઈને આવો, તમારે કોઈ જાણકારને લઈને તો એને લઈને આવો. પણ હું ચોક્કસ કહું કે તમે નહીં માને વસ્તુ અલગ છે, પણ તમે મને બાઇબલથી જૂઠું નહીં પાડી શકો. કે બાઇબલની અંદર જે લખેલું છે એ જ વચન પોકારે છે. કેમ આટલી બધી આપણે કલમો કાઢીએ છીએ? એનું કારણ એ છે કે ખબર પડે કે આવું જ લખેલું છે. બાકી એમને બોલીને જતા રહે, બાઇબલમાં આમ લખેલું છે, આમ લખેલું, તેમ લખેલું છે. એકવાર મારી સામે એક પરિવાર હતો અને ત્યાં બીજા બી પાસ્ટર હતા. હવે પેલા જે
ભાઈ હતા એમણે મને કીધું મને કે સ્ટેનભાઈ મારી છોકરીની 12માની પરીક્ષા છે તો એને તમે કોઈ વચન આપો ને કે જેનો વિશ્વાસ વધે એમ. પણ પેલા સેવકને એવું લાગ્યું મને કેમ ના કીધું ના કીધું. એ ભાઈ સેવક બોલી ઉઠ્યા તું છે ને બીજો કાળો તાન 36મો ધ્યાન 36મી કલમ વાંચે કે છે. બીજા કાળો તાન 36મો ધ્યાન બહુ નાનો છે એમાં 22 કે 23 જ કલમ છે. મને એટલું ખબર કે એમાં 36મી કલમ નથી. હવે પાસ્ટરનો જે આસિસ્ટન્ટ હતો એણે ધીરે બાઇબલ ખોલ્યું. પહેલાં અમે એવું નથી કીધું કાળો અત્યારે એટલે કોઈ કાઢ્યું નહીં પણ મને પાકી ખબર કે 36મી કલમ નથી. એટલે પેલા ભાઈ છે ધીરે આમ કહીને જોવું તો અંદર 36મી કલમ જ નહીં. એ પોતાના પાસ્ટરને ઇશારો કરવા માગે ભાઈ તમે શું ખોટું બોલો છો અહીં તો 36મી કલમ છે જ નહીં. ચલો બધી વાત પતી ગઈ કોઈને કશી ખબર ના પડી. અને હું પેલો ભાઈ એકવાર એ દિવસે બપોરે અમે એકલા પડ્યા અને અમારી વાતચીત નીકળી. એટલે મેં એમને કીધું મેં કીધું શું થયું તમે બાઇબલમાં જુઓ ને મને કશું નહીં થયું. બિલકુલ હમણાં બીજો કાળમાં 36મો અધ્યાય 36મી કલમ કીધા તમે અંદર જોતા તમને કલમ ના મળે. અરે તો પવિત્ર આત્માથી ભરપૂર છે એ ખોટું બોલે જ નહીં કે. અને હું હજુ બી તને દેખાડી શકું છું કે 36મી કલમ છે જ નહીં તો બી પેલો એટલું જૂઠું બોલે છે કે એ તો પવિત્ર આત્માથી ભરપૂર જૂઠું બોલે જ નહીં કે બીજો કાળો 36મો અધ્યાય 36મી કલમ છે જ નહીં. અને એ સમયે કાઢીને દેખાડો તમે કે છોડ કઈ અપમાન કરવાનું કર્યું નથી કરું પણ નહીં માનવું એ માણસના હાથની વસ્તુ છે. પણ બાઇબલમાં જે લખેલું છે એ વસ્તુ જે છે એ ચોક્કસ એ જ સાચી છે. એના વગર બીજું કંઈ પણ સાચું નથી. તમે સાંસારિક ઉદાહરણોથી તમે બીજું બધું કરી શકો. હું હંમેશા કહું કે જો તમે બાઇબલના વચન પ્રમાણે નહીં ચાલો તો તમે નર્કમાં પડશો. એક ભાઈ બીજા ભાઈને ભડકાઈ નાખ્યો કે તારો છોકરો કે છે બહારથી પ્રસાદ ખાઈને આવે તો તું મારી નાખે ને તો કે થોડું મારે નંખાતો હશે પ્રસાદ ખાઈને સમજાવો એને શીખવાડો બહુ તો લાફો મારું એને ના માનતો હોય તો તમે આટલા ભૂંડા થઈને તમે તમારા છોકરાને નર્કમાં નહીં નાખતા તો પ્રભુ નર્કમાં નાખતા હોય કે છે. આ સાંસારિક ઉદાહરણો થોડા આપવાના તો શું પ્રભુ છે લખ્યું ખોટું લખ્યું. એ જ્યારે ન્યાય કરશે ત્યારે થોડા બાપ છે ત્યારે તો જજ છે એટલે જજ તો કરશે જ એ કામ. એટલે સાંસારિક ઉદાહરણો આપીને છે ને કદી પણ આ બાઇબલના સમજાવાય. એ ઈશ્વરના વચન છે. ઈશ્વર એના આત્માથી જ આપણને વસ્તુ શીખવાડે. અને માટે આમાં જે લખેલું છે એ સંસારના વચનોથી એટલે પહેલાં આપણે જોઈ ગયેલા કે સંસારનું જ્ઞાન એને ઈશ્વર શું કહે છે આ તો મૂર્ખતા છે. મૂર્ખતાથી આ સત્યને જે છે ને એને સાબિત ના કરી શકાય. એને યોગ્ય રીતે ચાલવું પડે. ઘણા બધા લોકો મને સવાલ કરે. હમણાં એક ભાઈએ મને સવાલ કરી દીધો મને કે બાપ્તિસ્મા કે છે વહેતા જ પાણીમાં આપવું જોઈએ કે જેવું કંઈ લખેલું. મેં કંઈ વાત છોડો ને યાર હું તો ગાંડો થઈ ગયો છે પણ તમે મને દેખાડો કે કુંડમાં આપે એટલે હું ચાલુ કરી દઉં. એવું કંઈ લખેલું છે બાઇબલમાં? કંઈ લખેલું છે? કોઈ જગ્યા નથી લખ્યું. અલા દર વખતે નદીમાં ગયા તો તમે એટલું સમજો કે નદીમાં વહેતું પાણી હતું. મેં જ રોકે તમે દેખાડો જાઓ કે ભાઈ સ્થિર પાણી ચાલે. કોઈ જગ્યા નથી લખ્યું. એ તો બહુ મોટો મર્મ છે એને શીખવો પડે સમજવો પડે. પણ માણસો જે છે સંસારિક વાતોથી કહે. હવે જે માણસ આટલું કરવા ના ત્યારે 2 પગલાં ચાલીને નદી આવવાના તેને પ્રભુ પાપ માફ કરે. અરે કુંડમાં આખો ડૂબી જાય ને 10 વખત ડૂબે ને 50 હોય ઈશ્વરને માફ ના કરે કે તું 2 પગલાં ચાલી તે નથી સુધી નહીં આવવા માગતો. તું આટલું કર હું તારા માટે સ્વર્ગ છોડી છે પૃથ્વી પર તારાથી આટલું નહીં આવતું શું કરે એના માટે ઈશ્વર? કંઈ જ ના કરે. આ બહુ સત્ય હકીકત છે. અને માટે બાઇબલ જે છે એને બાઇબલથી જ અને ઈશ્વરના આત્માથી જ આપણે સાચી રીતે એ શીખી શકીએ. પરંતુ જ્યાં સુધી મનની અંદર એવું હોય કે ના હું બરાબર છું પ્રભુ શુંને આખરે બહુ દુઃખ થયું કે આ બેસેદામાં મેં કેટલા બધા કામ કર્યા કેટલા બધા ચમત્કારો કર્યા. આખરે બોલ્યા બેસેદા તને હાય હાય કે છે આટલા કામ તો કે અન્ય જાતિઓમાં કર્યા હોત ને તો બી મને મારું કામનું ફળ મળત પણ તમારામાંથી તો કોઈ બી કામ જ નહીં કરતા. 3 દિવસ સુધી મેં તમારા માટે કે છે મેં ઉપદેશ કર્યો. અને 3 દિવસ સુધી જ્યારે પ્રભુએ ઉપદેશ કર્યો ને એ ઘટના બહુ અલગ છે. માર્કને લખેલી સુવાર્તામાં આપણે વાંચીએ. માર્કને લખેલી સુવાર્તા અને 6ઠ્ઠો અધ્યાય અને તેને 31, 32 અને 33 કલમ. અને તેણે તેઓને કહ્યું કે તમે પોતે ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો. હા ને થોડા વિસામો લો. હા થોડો વિસામો લો કેમ કે આવનાર જે જનાળા ઘણા હતા અને તેમને ખાવાનો પણ અવકાશ મળતો ન હતો. હા હવે શું હતું કે પ્રભુને શિષ્ય બધા સાથે હતા. પ્રભુને ભૂખ લાગેલી શિષ્યોને ભૂખ લાગેલી. પણ આવનારા જનારા એટલા બધા હતા ને પેલો અહીં કે પ્રભુ મારો આ પ્રશ્ન છે કે પ્રભુ મને આ વચન દેખાડો પેલો કે આ કરો તે કરો. એ બધામાં શિષ્યોને ખાવાનો સમય નહોતો મળતો અને પ્રભુને ખાવાનો સમય નહોતો મળતો. બધા ભૂખ્યા થયેલા. પ્રભુ શું કહે મારું તો ઠીક છે
શિષ્યને કહ્યું ચલો આપણે એકાંતમાં જતા રહે કે છે, આપણે અલગ જતા રહે કે છે, ત્યાં જઈને તમે શાંતિથી ખાઓ કે છે, ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે, આપણે શાંતિથી કે આગળ વાંચો 33મી કલમ સુધી. અને તેઓ હોડીમાં બેસીને ઉજ્જડ ઠેકાણે એકાંતમાં ગયા. હા અને તેઓ લોકોએ તેઓને જતા દીધા. હા અને ઘણાએ તેને ઓળખ્યો. હા અને સર્વ શહેરોમાંથી પગે દોડીને તેઓ ત્યાં એકઠા થયા અને તેઓની આગળ જઈ પહોંચ્યા. હવે જો આ લોકો એકાંતમાં ખાવા માટે ગયા, ખાવાનો સમય નથી મળતો, ત્યાં બી બધા ભેગા થઈ ગયા અને ત્યાં આગળ આ 4000 જમાડ્યા. ત્યાં આગળ આ 3 દિવસ ઉપદેશ કર્યો. પહેલાં બેસેદાના લોકો 3 દિવસથી ભૂખ્યા હતા, પણ પ્રભુ તો એના આગલા દિવસથી ભૂખ્યા હતા, શિષ્યો પણ ભૂખ્યા હતા. પ્રભુ તો બી શું કહે, આ લોકોને જમાડો પહેલાં. કેમ? આટલો ઉપદેશ કર્યો છે, કંઈક તો ફળ મળે આપણને. હવે વિચાર કરો, ભૂખ્યા રહીને જે લોકો ઉપદેશ આપતા હોય અને પછી બી સાંભળનારના જીવનની અંદર ચમત્કાર ના થતો હોય, એ લોકો ઈશ્વરને જીવન ના સોંપતા હોય તો કેવું લાગે? હવે પ્રભુ શું ઓલરેડી ખાવા માટે આ જગ્યા પર આવેલા. હવે ખાવાનું પડતું મૂકીને ફરી પાછો ઉપદેશ એ બી 3 દિવસ ચાલ્યો. હવે 3 દિવસ ઉપવાસ પછી શું કીધું કે ભાઈ આ લોકોને તમે જમાડો. હવે શિષ્ય શું કીધું કે જાઓ તમે લોકો આ લોકોને 50-50 લાઈનમાં બેસાડે ને આ લોકોને ખવડાવો. કોઈ એક તો રોટલી ને માછલી હતી. હવે શિષ્યને ભૂખ લાગેલી 3 દિવસ પહેલેથી, ખાવાનું મળ્યું નહોતું, 3 દિવસ બીજા જતા રહે અને હજુ બી શું કરે, વહેંચો પહેલાં. એક બેન થોડું હોય છે, 4000 તો ખાલી પુરુષો હતા, સ્ત્રીઓ બાળકો અલગ, આ લોકો બધાને વહેંચવાનું કેટલી બધી વાર લાગે. અને આ લોકો તો પછી જ ખાવાનું આવ્યું હશે ને હાથમાં. અને ત્યાર પછી બી જો એ લોકોને ફળ ના મળે તો પ્રભુના હૃદયમાંથી કેવા શબ્દો નીકળે? ઓ બેસૈદાત અને હાય હાય, આટલા બધા કામો તારામાં અમે કર્યા છે, કેટલું બધું મેં તને ખવડાવ્યા, કેટલા બધા વચનો આપ્યા છે. પ્રભુનું હૃદય જે છે એ ખરેખર કેવું દુઃખી થઈ જાય. બહુ ધ્યાનથી ઈશ્વરના વચન સમજજો. મેં શરૂઆતમાં જ વાત કરી કે ઈશ્વરના વચનો સમજવા માટે ઈશ્વરનો આત્માની જરૂર છે. જે વચન આજે આપણે વાંચેલું હતું માર્કની લખેલી સુવાર્તા તેનો 8મો અધ્યાય અને 22થી લઈને 26મી કલમ. ત્યાં એક આંધળો માણસ હતો. ગામવાળા એને લઈને આવ્યા. પ્રભુ શુંને કહે છે કે શું આને અળગ કહે છે અને બધા બહુ એ શું આને અળગને કહે છે. કેમ અળગ કહેશે એટલે કે સાજો થઈ જશે કે છે, જોવા લાગશે. તો પ્રભુ શુંનો હાથ પકડી લીધો, પણ પેલો દેખતો જ નહીં થયો. પ્રભુ હાથ પકડીને છે કે દૂર એકલામાં લઈ ગયા. હવે ગામવાળા કોઈ પાછળ નથી આવ્યું અને એકલામાં લઈ જઈને પ્રભુશ્રીને આંખમાં થૂક્યા. અને પછી એને કહે છે ભાઈ તને કશું દેખાય જ કે છે? પેલો કે હા પ્રભુ મને બધું જ દેખાય છે. અને જોતો તો આમ ઉપર શું દેખાય છે? તો કે માણસો દેખાય છે કે છે મને. ઉપર કયા માણસો દેખાય? કેમ કે માણસોને ઝાડની જેમ ચાલતા જોઉં છું કે છે. ઓ ઝાડ ચાલે છે, ઉપર જુએ છે, ઉપર જોઈને એવું કહે છે કે હું માણસોને જોઉં છું અને ઝાડની જેમ ચાલતા જોઉં છું. એટલે પ્રભુ તો ફરી છે ને એના આંખો પર હાથ મૂકે, એનું ડોકું નીચે કરું, એટલું નીચે જાય, ઉપર ના જો, અહીં મારી સામે જો. અને પછી બાઇબલ એવું કહે છે કે એને સગળું સ્પષ્ટ દેખાયું. હવે એને સગળું સ્પષ્ટ દેખાયું. આ એક ઘટના બની ગઈ. પણ એની 22મી કલમ વાંચો તો શું કહે છે? અને તે બેથસેદામાં આવે છે. હા અને તેઓ તેની પાસે એક આંધળાને લાવે છે. હા કઈ આયા? બેથસેદા. હા એ લોકો જ છે બધા, જે 5000ને ખવડાયો, જે 4000ને ખવડાયો, જે લોકોમાં બહુ ચમત્કારો કર્યા, એ લોકો છે. જે લોકોએ માન્યું નહોતું એ લોકો જ છે. હજુ ભાઈ ઈશ્વર આગળ આવતા શરમાતા નથી, માનવું તો નથી જ. પણ બિંદાસથી આ પ્રભુને લે ને આને અળગ ને કહે છે. એટલે આ લોકો શું, એ લોકોને અનુભવ કરેલો હતો કે પ્રભુ શું અડકવાથી સાજાપણું મળે છે. એટલે આને અળગ ને કહે છે. એટલે પ્રભુ શું પેલાના હાથ પકડીને દૂર લઈ ગયા. કેમ દૂર લઈ ગયા? કે આંધળો છે. ભલે બીજા લોકોએ વિશ્વાસ નથી કર્યો, પસ્તાવો નથી કર્યો, પણ પ્રભુ તો દરેક માટે કામ કરે છે. આ બિચારો આંધળો છે, ચાલ એક કામ, એક ચમત્કાર હજુ વધારે આ લોકોમાં કરી દે. લઈ ગયા એને દૂર. પણ કેમ દૂર લઈ ગયા? એક માન્યતામાંથી બહાર કાઢવા માટે. આ બધાને એવું છે કે પ્રભુ શું અળગમાંથી સાજાપણું મળે. હા મળે છે, નથી મળતું એવું નહીં, પણ અળગનારા બધા થોડા સાજા થાય છે. એ તો વિશ્વાસથી અળગતું હોય તો જ. પ્રભુ શું હાથ પકડો તો એને આંખો ખુલી જાય છે ને. પ્રભુ દેખતો થઈ ગયો હું પાડી ને. હવે તો આંધળો જ હતો. પ્રભુ તો દૂર રહી ગયા અને ત્યાં જઈને એને સાજો કર્યો. હવે કેવી ખોટી માન્યતા એનામાં ભરેલી હતી. ઉપર જોવો છે ને કે હું તો માણસોને જોઉં છું. કયા માણસો ઉપર દેખાય? હું એને ઝાડની જેમ ચાલતા જોઉં છું. કયું શું શીખ્યો હશે? એ ગામવાળા કેવી વાતો કરે છે કે આના મગજમાં આવું બધું ભરાઈ ગયેલું, આંધળાના મગજમાં, કે માણસો ઉપર હોય, ઝાડની જેમ ચાલતા હોય. નહીં, ઝાડ ચાલતા નથી, માણસો ઉપર હોતા. પણ એ જૂઠું શિક્ષણ ભરી તો ગયેલું હતું ને. અજુઠ્ઠા શિક્ષણમાંથી બહાર કાઢવું શું કરવું પડે? માણસને અલગ જ લઈ જવું પડે ને. એને અલગ જ લઈ જવું પડે તો જ શીખાય.
એટલે મેં કીધું કે પહેલાં જ્યારે બી સાંભળો ને બધું એકવાર મગજમાંથી કાઢીને મૂકી દો એક બાજુ. કેમ એ ખીચડા સાથે જો આપણે સાંભળીએ ને તો ના સમજ પડે. ના યાર અમે તો ત્યાં આગળ આવું શીખેલા હતા. એ પછી તમે ટેલી કરજો ને, લખી રાખો, શાંતિથી જોજો, અને એ સાચું લાગે તો એ કરજો, આ જૂઠું લાગે તો કાઢી મૂકજો. પણ કમસે કમ એકવાર તમે સાંભળો તારા તો એને હટાય દો વચ્ચેથી. એ સમજવાની જરૂર છે ને, એને પારખવાની જરૂર છે. પ્રભુ દૂર લઈ ગયા એને, આ દૂર લઈ જઈને એને સાચો કર્યો. અને પછી 26 કેટલા વાંચો શું કીધું? અને તેને ઘેર મોકલતા કહ્યું કે ગામમાં પણ બેસતો ના. હા, પ્રભુ છે ક્યાં મોકલ્યો? ઘરે. હા, એનું ઘર કયું હતું? ગામમાં જ હતું. શું કહે? તારા ઘરે જાગે છે પણ ગામમાં ના બેસતો. હવે વિનયને એવું કહ્યું, વિનય તારા ઘરે જા પણ અંકલેશ્વરમાં ના જતો. તો ઘર તો અંકલેશ્વરમાં છે. ઓ પ્રભુ આવું કે છે કે ભાઈ તારા ઘરે જા પણ ગામમાં ના જતો. એટલે કહેવા માંગે ભાઈ તારા ઘરે જ જા પણ ગામવાળાઓની જે બધી માન્યતા હોય એનાથી દૂર થઈ જાય. હવે એ લોકોની સાથે રહેશે નરકમાં જઈશ. હજુ સુધી નહીં સ્વીકાર કર્યો મારો. બહુ ચમત્કારો કર્યા, બહુ ખવડાવ્યો પીવડાવ્યો, પણ કોઈ પસ્તાવો નથી કર્યો, કોઈ બાપ્તિસ્મા નથી લીધું, કોઈ કામ નથી કર્યું. એક કામ કર, તું જઈશ ને એ લોકોના જેવો થઈ જશે. એ લોકો સંબંધ ના રાખતો. હવે અલગ નીકળજે ત્યાંથી, રહેજે ત્યાં જ. પણ આવે છે ને તું તારી રીતે ઈશ્વરનું નામ પ્રગટ કરે છે. તું તારી રીતે ઈશ્વરનું નામ પ્રગટ કરે છે. એને સોંપ્યું કામ ઈશ્વરે, કેમ કે એ અલગ માન્યતાની અંદર આવ્યો, સાચી માન્યતાની અંદર આવ્યો. હવે ઈશ્વરે એને શીખવાડ્યું કે તું આ રીતે જે છે આ રીતે તું કામ કરજે. એટલે બેસ્ટ શેતાના લોકો આવા હતા. પણ બાઇબલનું એક વચન આપણે વાંચીએ, યુહાનની લખેલી સુવાર્તા તેનો પહેલો અધ્યાય 44મી કલમ. હવે ફિલિપ તો બેથસેદાનો એટલે આંદ્રિયા તથા પિત્તરના શહેરનો હતો. હા, ફિલિપ તો કહે છે બેથસેદાનો હતો. આ બેથસેદા તો ભયંકર જગ્યા, કોઈ સ્વીકારતો નહોતો. પણ ફિલિપ એમાંથી બહાર આવેલો હતો. પિત્તરના આંદ્રિયા પણ ત્યાં ના હતા. એટલે આ લોકો તો બધા ત્યાંના જ હતા. પણ આ લોકો બહાર નીકળ્યા તો પ્રભુ પાસે ચાલી શક્યા ને. બાકી લોકો એમની માન્યતામાં પડી રહ્યા હોત તો બહાર ના નીકળી શકત, પસ્તાવો ના કરી શકત. આપણી જે કંઈ ખોટી માન્યતાઓ હોય એમાંથી બહાર નીકળવું જ પડે. આ માણસ તો શારીરિક રીતે આંધળો હતો, પણ આજે પ્રભુના લોકો એ આત્મિકતામાં આંધળા છે. એ લોકોને નથી ખબર કે અમે શું માને છે ને ખરેખર બાઇબલની અંદર શું લખેલું છે. સંસારના જ્ઞાનથી આપણે કદી બાઇબલને શીખી શકતા નથી. સંસારિક આત્માથી કદી આપણે બાઇબલને શીખી શકતા નથી. એના માટે આપણને ઈશ્વરનો જ આત્મા, જો ઈશ્વરના આત્માથી જ આપણે સમજી શકીએ. જે બી ખોટી માન્યતાઓ એમાંથી આપણે બહાર નીકળવું જ પડે. આત્મિક અંથાપો દૂર કરવો હોય તો આ ખોટી માન્યતામાંથી બહાર નીકળવું જ પડે. જે કે આપણું ઘમંડ હોય એને કાઢવું જ પડે, એને તોડવું જ પડે. હમણાં જ એક બેને મને મારા મેસેજ બહુ સાંભળે અને મેં સાંભળીને બહુ ખુશ થાય. મેં કહે શનિભાઈ તમે કઈ જગ્યાએ સંદેશ આપો છો? મેં કહું વડોદરામાં આપું છું. એ દૂર રહે છે. અરે કાશ અમે બી તમારી નજીક રહેતા હોત તો અમે બી કેવા મેસેજ અમે તમારે સાંભળી શકતા, તમારી મિટિંગમાં ભાગ લઈ શકતા. અને બહુ વખાણ કરે. ફરી વાર મારી પર ફોન આવ્યો, જનીભાઈ તમારો એક સંદેશ સાંભળ્યો. કે શું થયું? તો કે પહેલાં મને કહો તમે કઈ મંડળીના છો? તો મેં એમને કીધું કે હું તો કોઈ મંડળીમાં નથી માનતો. પણ તરત ઈશ્વર ટોક્યો. એને કહે કે તું મેથોડિસ્ટ મંડળીનો સભ્ય છે. કે છે મેં કહું એટલે હું છે ને મેથોડિસ્ટ મંડળીનો સભ્ય છું. અચ્છા તો વાંધો નહીં. મેં શું થયું? તો કે તમે એક મેસેજમાં આવું બોલ્યા કે મારા મમ્મીને મેં બાપ્તિસ્મા વિશે શિક્ષણ આપ્યું અને એમને બાપ્તિસ્મા આપ્યું. એટલે એમને કહેવાનું મેથોડિસ્ટવાળા ક્યાં માને છે? તો તમે કઈ મંડળીના છો? તમે મેથોડિસ્ટ ના હોય તો મારે બી તમારું સાંભળવું નથી. એટલે મેં જ્યારે એવું કીધું ભાઈ મારું નામ મેથોડિસ્ટમાં જ છે, એટલે પાછા ખુશ થઈ ગયા. તો બરાબર આ વચન. એટલે આવું ના હોય. કોઈ નાનું છોકરું બી બોલે તો આપણે માનવાનું જો બાઇબલનું વચન હોય. એ કોઈ મંડળી છે શું લેવા દે? આદમ કયો મેથોડિસ્ટ હતો, કયો પેન્ટિકોસ્ટલ હતો? હા, ઈશ્વરે કોઈ મંડળી જ નથી બનાવી. આ તો બધી જગતના લોકોએ બનાવેલી છે. અને જેને જેવું જે જુઠ્ઠું જ્ઞાન મળ્યું એનાથી એણે બનાવેલી છે. કે ઈશ્વરે તો એવું કીધું કે હું મારી મંડળી બનાવીશ. તો એમણે તમને કે મને અધિકાર નથી આપ્યો કે આપણે મંડળી બનાવી શકીએ. એમણે એમની મંડળી પિત્તર પર બનાવી નાખી. વાત ખલાસ થઈ ગઈ. એમણે કોઈને નથી કીધું કમજોર થઈ ગયો તમે મંડળી બનાવો. જેટલાય મંડળી બનાવે છે એ લોકો ખોટું જ કામ કરેલું છે. મને બધી મંડળીવાળા ભેગા કરીને દેખાડો તો તમારા તાકાત હોય કે બધી મંડળીવાળા એક જગ્યા આપણે ભેગી થાય. અને બીજું છોડો ને તમારે ત્યાં આગળ જે બે મેઇન મંડળી છે સિંહેન અને પ્રધાન બેન જ ભેગા કરો ને
હા, આ સત્ય હકીકત છે. ઈશ્વર તો એવું કહે છે કે હે બાપ, જેમ આપણે એક છે એમ તેઓ આપણામાં એક થાય. પ્રભુ કહે છે બાપ મારામાં અને હું બાપમાં. કેવા એક છે? અને પ્રભુના લોકો એક ખરા? વાતને થોડા અલગ અલગ તંબુ મારેલા છે કે આ બ્રધરન વાળાનો, આ સીએનએ વાળાનો, મેથોડિસ્ટ વાળાનો, પેન્ટિકોસ્ટ વાળા, બધા તમે તમારી જગ્યા પૂરો. આ તો ત્યાં હડતાલ પર ઉતરી જાય. સ્વર્ગ તો સ્વર્ગ જ છે, ત્યાં આવા લડાઈ ઝઘડા નથી. એક પાસ્ટરે કીધું એક કુટુંબની અંદર સંગત ચાલતી હતી, કેટલાને સ્વર્ગમાં જવું છે. બધા હાથ ઉઠાવી દીધો, એમના જમે જ હાથ ના ઉઠાવ્યો. તો કે બધાને સ્વર્ગમાં આવું તમારે નહીં આવું? તો કે આ લોકો જાય પછી મારે અહીંયા સ્વર્ગ જ છે કે હવે આવું હોય જીવન. ખરેખર બાઇબલને સમજવાની જરૂર છે. આ માણસ તો દૈહિક આંધળો હતો, પણ આપણે આપણો અંધાપો દૂર કરવો જ પડશે. એ બે સૈદાથી દૂર થવું જ પડશે. આપણી માન્યતાઓ બદલવી જ પડશે. બાઇબલમાં જે છે એને માનવું જ પડશે. તો જ આપણે પસ્તાવ કરી શકીશું. જેમ પિત્તરે કર્યો, જેમ ફિલિપે કર્યો, જેમ આંદ્રિયા કર્યો. લોકો બી બે સૈદાના હતા, આંધળું બી બે સૈદાના, પણ ના અલગ થયા કે એ લોકો જોડે પડી રહેવું જરૂરી છે. કોઈને આપણે દુશ્મની ના કરી શકીએ, કોઈની સાથે વેર ના કરી શકીએ, પણ જે સાચી વસ્તુ એને માની તો શકીએ ને આપણે, અને જે સાચી વસ્તુ બીજાને શીખવાડી તો શકીએ ને. આ છે. અને માટે જો આપણે ઈશ્વરના સત્ય વચનો નહીં સ્વીકારીએ, ઈશ્વર તો આપે છે જ વચન આપે કે જેની એ સમયે જરૂર હોય છે. ઈશ્વર એ જ વચન પૂરા પાડે છે. માનવું નહીં માનવું એ માણસના હાથમાં છે. શાઉલે કીધું પણ ના માન્યું, આસા રાજાને કીધું ના માને, પણ દાઉદ માન્યા તો સ્વર્ગમાં જતા રહ્યા. અને માટે આપણે પણ ઈશ્વરના જે સત્ય વચનો છે એને ગ્રહણ કરીએ, એનું મનન કરીએ, એને બાઇબલની તપાસીએ કે આવું છે કે નહીં, અને લાગે છે તો આપણે એને માનીએ અને સત્યની અંદર ચાલે કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણા વારસદાર તેમ. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ અને આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય કે જે આપણા અદ્ભુત અને પવિત્ર ઈશ્વર છે. આપણે દરેક જણ આપણી આંખોને બંધ રાખીએ. વાલાઓ, એ બે સૈદાની અંદર ઈશ્વરે અઢળક ચમત્કારો કર્યા હતા, પણ છતાં કોઈ પસ્તાવો નહોતો કર્યો. પસ્તાવો એટલા માટે માણસ નથી કરી શકતા કારણ કે એને પોતાની ભૂલનું ભાન જ નથી. માણસને ભૂલનું ભાન થાય તો જ એ પસ્તાવો કરી શકે. જ્યારે એને ભૂલનું ભાન નથી થતું તો ઈશ્વર એમના સેવકોને મોકલીને ભૂલનું ભાન કરાવે છે. પણ માનવું નહીં માનવું એ જે તે વ્યક્તિના હાથમાં જ છે. ઈશ્વરે કીધું કે તું તારા ઘેર જા, પણ ગામમાં ના ઘૂસતો. હા, ફરી પાછો ખોટી માન્યતામાં ના આવતો. જે વચન તને મળ્યું છે એ પ્રમાણે તું જીવજે. એ જ બે સેદાનો પિત્તર, એ જ બે સેદાનો આંદ્રિયા, એ જ બે સેદાનો ફિલિપ જેઓ પ્રભુમાં આવ્યા. આપણે આવી શકીએ છીએ પ્રભુમાં જો આપણે આપણું જ્ઞાન મૂકી દઈએ, જો આપણે આપણા વિચારો પડતા મૂકીએ, અને જો ઈશ્વરના આત્માથી આપણે ઈશ્વરના વચનો સમજીએ તો આપણે બચી શકીએ છીએ. આપણે બચી જઈએ. સત્ય વચનોને ગ્રહણ કરનાર થઈએ, એ પ્રમાણે આપણે ચાલનાર થઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણે દરેક પર થાય.